क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ તો વેદાંતામાં પણ ભારે ઘટાડો. ફાર્મા પર પણ જલ્દી ટેરિફનું નિવેદન બાદ તૂટ્યા ફાર્મા શેર. લોરસ લેબ વાયદા બજારના ટોપ લૂઝર્સ તો સિપ્લા, લુપિન, સન ફાર્મા સહિત મોટાભાગના શેરમાં દબાણ. ઓટો અને ઓટો એન્સિલરી શેરમાં સતત બીજા દિવસે દબાણ. ટાટા મોટર્સ નિફ્ટીનો ટોપ લૂઝર્સ તો મારુતિ, મધરસન, ભારત ફોર્સ સહિત અન્ય ઓટો શેરમાં 5% સુધીનો ઘટાડો. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વર્લ્ડ તરફ. અને આજનો દિવસ રહ્યો છે આપણા માટે બ્લેક ફ્રાઇડે. આજે જોઈએ તો માત્ર બેન્કિંગ સ્ટોક છે કે જ્યાં થોડી ખરીદારી જોવા મળી છે, બાકી દરેક સેક્ટર આજે ધોવાઈ ગયા છે. એક બાજુ આપણે જોઈએ તો હજુ પણ આપણને ક્યાંક ને ક્યાંક ટ્રમ્પનો ટેરિફ મોડ ઓન છે. એ જ કારણથી ભારતીય રોકાણકારોનો મૂડ ઓફ છે. હવે આ બધા વચ્ચે આજે આપણે જોઈએ તો નિફ્ટીમાં 300 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે, જે ઘણો મોટો કહેવાય. અને બીજી બાજુ બેંક નિફ્ટી ક્યાંક ને ક્યાંક પોઝિટિવ સંકેતો જોવા મળે છે. આપણે સવારે પણ વાત કરી દઈએ કે નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં ક્યાંક ને ક્યાંક મજબૂતી આપણને વધારે જોવા મળી રહી છે આ વાતથી. પરંતુ હવે આજે વીકેન્ડ, હવે આવતા અઠવાડિયે કયા લેવલ છે જે ખાસ કરીને ફોકસ કરો ને, તો આવો એ આપણે જાણીએ. તો સૌથી પહેલાં આપણે નિફ્ટીનો અહીંયાથી પોઝિશનલ વ્યૂ જાણીએ. તો નિફ્ટીમાં તમે જોશો તો આપણે જે એક ભય હતો, ઇનસાઇડ બાર ઓલરેડી ક્રિએટ હતું, આપણને ચિંતા હતી કે બ્રેક ડાઉન ના કરે, અને આજે એ જ આપણને સિચ્યુએશન જોવા મળી છે. તમે નજર કરો તો ઓલરેડી આજે આપણને ઇનસાઇડ બાર ક્રિએટ થયો હતો, અને એનું જે લેવલ આપણે હતું નીચેની તરફ 23,120 કે 23,120 બ્રેક ના થવું જોઈએ, પરંતુ આજે આપણને એ થતું જોવા મળ્યું. અને તમે નજર કરો તો અહીંયાથી તમે આજે આની નીચે ક્લોઝિંગ જશો. હવે આ ઇનસાઇડ બાર પ્રમાણે જો હજી તમે જુઓ તો મંદી હજુ પણ આપણને નિફ્ટીમાં 23,707 લેવલ છે. એટલે કે આ 23,707 લેવલ આ એક છે કે જ્યાં આપણને આવતું જોવા મળી શકે છે. કારણ કે સ્વાભાવિક છે આજે આપણે ઇનસાઇડ બાર બ્રેકડાઉન સાથે ક્લોઝિંગ થઈશું, એટલે કે આટલો પોર્શન તમે બીજો અહીંયા એડ ઓન કરી દો તો આ લેવલ છે કે જે તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે. અને 23,707 જો અહીંયાથી બ્રેક ના લે તો એ તમારા માટે લેવલ આવે છે નેક્સ્ટ 23,582. કારણ કે આ જે લેવલ છે એ તમે આ નજર કરો, અહીંયા તમે એક ગેપ અપ ઓપનિંગ થયા હતા. જ્યારે તમે અહીંથી મિડ માર્ચમાં તેજી કરવાની શરૂઆત કરી હતી, આ ફર્સ્ટ ગેપ અપ હતો કે જે તમે અહીંયાથી ઓપન થયા હતા, અને જે બાદ સારી એવી તેજી જોવા મળી હતી. પરંતુ ફરીથી તમે અહીંયાથી નીચેની તરફ આવી રહ્યા છો. ક્યાંક ને ક્યાંક થોડોક ચિંતાનો વિષય ફરીથી આવી રહ્યો છે. એટલે કે પહેલાં 23,700નો લેવલ છે એ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. 23,700નું લેવલ જો અહીંયાથી બ્રેક થાય તો આપણે બીજો લેવલ છે 23,582 કે જેને તમારે અહીંયાથી ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. એટલે આ બે લેવલ છે કે જ્યાં નીચે સપોર્ટ તરીકે કામ કરશે. અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો 23,888, એટલે કે કોઈ કારણસર જો 23,888નું લેવલ તમે અહીંયાથી આજે ક્લોઝિંગ આવે છે 900 આજુબાજુ, પછી તમારે ખાસ કરીને લેવલ વોચ કરવાનું રહેશે 23,707. 23,707 છે લેવલ સપોર્ટ પહેલું. બીજો સપોર્ટ 23,582. એટલે તમારા માટે અહીંયાથી આપણે બે સપોર્ટ થઈ ગયા. હવે ઉપરની તરફ તમે નજર કરશો તો તમારા માટે બે રેઝિસ્ટન્સ હવે આવશે. સૌથી પહેલાં આપણે જો નજર કરીશું તો આ જે ઇનસાઇડ બારનું હતું 23,120, પહેલાં તમારે 23,120ની ઉપર ક્લોઝિંગ જોઈશે. 23,120ની ઉપર તમે માની લો ક્લોઝિંગ આપો છો તો એ બાદ તમારે અહીંયાથી બીજું રેઝિસ્ટન્સ આવશે 23,300. એવું તમને 15 મિનિટમાં બતાવીશ કે શા માટે મેં 23,300 મેન્શન કર્યું છે. નીચેની તરફ બે સપોર્ટ થઈ ગયા 23,707, 23,582.
ઉપરની તરફ 2 અવરોધ, પહેલું તમારે 23,120 પાર કરવાનું રહેશે જો નવી તેજી કરવી હોય તો. એના બાદ તમારા માટે આવશે 23,300 અને સ્વાભાવિક છે કે જેના બાદ 23,500 તો લેવલ છે કે જ્યાં આપણને કોલ રાઇડર્સ હેવી જોવા મળે છે. પરંતુ આજે માર્કેટમાં થોડુંક નિરાશા જોવા મળી તો એ છે કોલ રાઇડર્સનો કોન્ફિડન્સ. અને કોલ રાઇડર્સનો જ્યારે કોન્ફિડન્સ આવે ત્યારે માર્કેટનો કોન્ફિડન્સ ઘટે એવું આપણને જે સ્વાભાવિક છે કે ચિહ્નો જોવા મળતા હોય છે. હવે આ બધા વચ્ચે આપણે જોવાનું રહેશે કે નિફ્ટીમાં પોઝિશનલ વ્યૂ ક્યાંક ને ક્યાંક નેગેટિવ થયો છે. 15 મિનિટનો ચાર્ટ આવો આપણે જોઈ લઈએ કે 15 મિનિટના ચાર્ટ ઉપર આપણે અહીંથી શું સેટઅપ બનતું જોવા મળ્યું છે. 15 મિનિટમાં તમે જુઓ છેલ્લા 4-5 દિવસ શું થતું હતું કે તમે ઓપનિંગ થાવ, ઓપનિંગ બાદ તમે ટોપ ઉપર ક્લોઝ થતા હતા. બરાબર, ગઈકાલે પણ તમે નજર કરો તો ગઈકાલે ત્યારે આપણે જોઈએ ઓપન થયા, ઓપન બાદ તમે ઉપર જ તમે કારોબાર રહ્યો, કન્સોલિડેશન થયો અને તમે ક્લોઝ થયા. પરંતુ અહીંયા તમે નજર કરો, આ તમે ઓપન થયા, ઓપન બાદ તમને એક જ વેમાં તમને સીધો ઘટાડો આવ્યો નિફ્ટીમાં અને તમારા માટે લેવલ જે આવી કે ઓલમોસ્ટ 22,000 તમે 900 પહેલાં આવ્યા, 22,900થી તમે ક્યાંક ને ક્યાંક સપોર્ટ લીધો, 22,950 આ તમારું લેવલ હતું. ત્યાંથી તમે સપોર્ટ લઈને થોડુંક અહીંયાથી કન્સોલિડેશન ટ્રાય કર્યો પરંતુ એ પણ તમે બ્રેક થઈ ગયા અને અત્યારે તમે કારોબાર છે 22,888. એટલે કે ક્યાંક ને ક્યાંક અત્યારે સુધી બનતું હતું જે એક પોઝિશનની વાત કરું, ઓપન થતા તમે ઓપન થયા બાદ શું થતું હતું તમે એક કન્સોલિડેશન થતા તેજી બાદ, કન્સોલિડેશન બાદ ક્યાંક ને ક્યાંક તમે બ્રેકઅપ આપતા હતા. પરંતુ આજે રિવર્સ જોવા મળ્યું છે. તમે ઓપન થયા, અહીંયા કન્સોલિડેશન થયું, પછી તમે ઉપરની તરફ જગ્યાએ સપોર્ટ લેવાની જગ્યાએ તમે વધારે નીચેની તરફ ગયા છો. એટલે કે ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ માર્કેટમાં ફરીથી ખોવાઈ રહ્યો છે. કારણ કે ઓલરેડી હવે જે ટ્રમ્પ સાહેબે ઓલરેડી વાત કરી હતી કે તેઓ ફાર્મા સેક્ટર ઉપર અહીંયાથી નહીં લગાવી રહ્યા. એમણે કીધું કે અમે વિચારણા કરીશું, જે બાદ નિર્ણય લઈશું. પરંતુ આટલું ફાસ્ટ નિર્ણય લેશે અને તમે આજે સવારે સમાચાર આવી ગયા કે તેઓ અહીંથી ફાર્મા સેક્ટર ઉપર પણ બહુ જલ્દી જ ટેરિફ લગાવશે, જે માર્કેટને ક્યાંક ને ક્યાંક પસંદ ના આવ્યું. ફાર્મા સેક્ટર પણ 4% અહીંયાથી તૂટ્યો. એ જ કારણથી માર્કેટમાં પણ આપણને એક પેનિક જોવા મળ્યું છે. હવે આપણે વાત કરીએ તો સોમવારે તમારા માટે જો અહીંયાથી સૌથી પહેલાં લેવલ છે એ છે 23,112 કે જ્યાં તમારી 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. એ જ કારણથી મેં તમને લેવલ પણ કીધું 23,130 કે જ્યાં આપણો ગેપ અહીંયાથી આપણે જે ઇનસાઇડ બારનું જે લેવલ હતું નીચેનું એ તોડીને તમે આવ્યા છે. એટલે કે 23,100 એ તમારે એક મહત્ત્વનું લેવલ છે જે તમારે ખાસ કરીને વોચ કરવાનું રહેશે. વાત થઈ ગઈ 15 મિનિટની. આવો આપણે જોઈએ ઓવાઈ ડેટા કે ઓવાઈ ડેટામાં આપણને ખાસ કરીને નિરાશા વધારે જોવા મળી છે. આજે માર્કેટનો મૂડ આપણને અહીંયા સવારે જ ખ્યાલ આવી ગયો હતો. કારણ કે તમે જોયું હોય તો સવારે આપણે જ્યારે ચાર્ટ ડિસ્કસ કર્યા ત્યારે થયું શું હતું કે પુટ રાઇડર્સનો કોન્ફિડન્સ વધારે હતો અને સામે જે કોલ રાઇડર્સ છે, કોલ રાઇડર્સે પોતાનો કોન્ફિડન્સ હતો. પરંતુ આજે તમે નજર કરો શું થયું, 23,000 આપણે એક જે રેન્જ છે એ આપણે ફોર એક્ઝામ્પલ પકડીએ. આ વાત થઈ 23,000. સવારે તમે જોયું હતું તો હતું શું કે આજે પુટ રાઇડર્સ એ વધારે હતા અને કોલ રાઇડર્સ ઓછા હતા. પરંતુ સવારે જે રીતે આપણે તમે ગેપ ડાઉન ઓપન થયા, જે બાદ તરત જ તમારે ઘટાડ આવ્યો 200 પોઈન્ટનો નિફ્ટીમાં, આ કોન્ફિડન્સ અહીંયા તેઓ જીતી ગયા કોલ રાઇડર્સ અને અહીંયા પુટ રાઇડર્સે કોન્ફિડન્સ ખોવ્યો અને એ જ કારણથી તમે સીધા અહીંયાથી નીચે આવી ગયા. ઉપર તમે જોશો તો આ 23,100, 23,200, 23,300 અહીંયા ક્યાંય પોઝિશન નથી કોલ રાઇડર્સની, પરંતુ ત્યાં નવી પોઝિશન એડ થઈ. એટલે કે ક્યાંક ને ક્યાંક એક સાથે માર્કેટની નીચે અહીંથી આપણને ધકેલવાના પ્રયત્નો જોવા મળ્યા છે. હવે 23,000 છે એક મહત્ત્વનું જે રેઝિસ્ટન્સ છે કે જ્યાં ઓલમોસ્ટ 1 કરોડ કોલ રાઇડર્સ આવી ગયા છે. હજુ તો આજે વીકલી એક્સપાયરીની શરૂઆત થઈ છે, એવા ટાઈમે તમે જુઓ 23,000 ઉપર 1 કરોડ. હજુ તો તમે સોમવાર છે, મંગળવાર છે, બુધવાર છે, અહીંયા બીજી પોઝિશન એડ ઓન થશે કે જ્યાં સુધી તમે 23,000 ઉપર બંધ નહીં થાવ ત્યાં સુધી 23,000 ઉપર કોલ રાઇડર્સ પોતાનું કોન્ફિડન્સ બનાવતા રહેશે. એટલે કે 23,000 હવે એક મહત્ત્વનું લેવલ છે. નીચેની તરફ તમે જોશો તો 23,900 જ્યાં થોડોક સપોર્ટ હતો 51 લાખ પુટ રાઇડર્સ, પરંતુ એ પણ તમે બ્રેક કરી દીધા અને ત્યાં તમે 23,880 ઉપર કારોબાર કરી રહ્યા છો. હવે તમારા માટે મેઇન સપોર્ટ છે એ છે 23,800 જ્યાં તમારે થોડીક હોપ વધી છે. 60 થી 70 લાખ ત્યાં તમને પુટ રાઇડર્સ જોવા મળે છે. જો અહીંયા તમને ના જોવા મળે સપોર્ટ તો સ્વાભાવિક છે કે તમને અહીંયાથી 23,500 તરફની ફરીથી એક પહેલ જોવા મળી શકે છે, જે માર્કેટ માટે ક્યાંક ને ક્યાંક નિરાશાજનક છે. અને આવા બધામાં વચ્ચે થાય છે એ જ કે આજે ઓવરઓલ જે ગ્લોબલ ટ્રેડ વોર છે એમાં પોર્ટફોલિયો તો આપણો જ લાલ થાય છે. એટલે એ બધા વચ્ચે હવે એક લેવલ છે 22,800 જે સચવાવું જોઈએ, એ ના સચવાય તો 22,700 મેં તમને વાત કરી ડેઇલી ચાર્ટમાં જે ઇનસાઇડ બાર બન્યો છે એનો લેવલ પ્રમાણે 22,700 છે. એક વખત આપણને બતાવી શકે છે. એટલે જો 22,700 નહીં બતાવવું હોય તો આપણને 22,800 છે જે પુટ રાઇડર્સ સપોર્ટ આપવો પડશે અને તેઓ નથી આપતા સપોર્ટ તો સ્વાભાવિક છે કે વધારે પેઇન આપણને અહીંથી જોવા મળી શકે છે. આવો ઓવાઈ ચેન્જ જોઈએ. ઓવાઈ ચેન્જમાં તમને લિટરલી દેખાશે કે કઈ રીતે અહીંયાથી કોલ રાઇડર્સે પોતાનો કોન્ફિડન્સ જમાવ્યો છે. તો તમે નજર કરો, અહીંયા ક્યાંય તમને પુટ રાઇડર્સનો કોન્ફિડન્સ નહીં જોવા મળે. નજર કરો, અહીંયા ક્યાંય પુટ રાઇડર્સ એડ ઓન નથી થયા, માત્ર એડ ઓન થયા છે 22,500 ઉપર અને એ પણ માત્ર 35 થી 36 લાખ અહીંયા એડ ઓન થતા જોવા મળે છે. પરંતુ હવે નજર કરો, અહીંયા તમને ક્યાંય પુટ રાઇડર્સ નથી આવ્યા. એટલે કે હજુ પણ જગ્યા તમારી 22,500 પ્રમાણે ઓપન છે. આજના જે નવા ઓપન ઇન્ટરેસ્ટ એડ ઓન થયા છે એ પ્રમાણે
હવે ઉપરની તરફ જોશો તો આજે જ 1 કરોડ કોલ રાઇડર્સ, મેં તમને શરૂઆતમાં જ કીધું 23,000 ઉપર આપણને કોઈ કોલ રાઇડર સવારે નહોતા જોવા મળતા એટલા, પરંતુ આજે જે માર્કેટમાં જે બ્રેક થયું 23,000નું લેવલ અને તરત જ તેઓએ પોઝિશન બનાવી 23,000 ઉપર, જે માર્કેટને ક્યાંક ને ક્યાંક નીચેની તરફ ધકેલવાના પૂરેપૂરા પ્રયત્નો બતાવી રહ્યા છે. 23,100 ઉપર પણ તમે જુઓ તો આજે નવું એડ ઓન આપણને 80 લાખ કોલ રાઇડર્સ થયા છે. સામે તમે નજર કરો તો અહીંયા પણ આપણને 23,200, 23,300, ત્યાં પણ 70 થી 75 લાખ કોલ રાઇડર્સ એડ ઓન થયા છે. કોઈ કારણસર તમે 23,000 વટાવી, પરંતુ આજે 2-3 વખત એટેમ્પ આપણે જોયા 23,300 તમે અહીંયા 23,000ના લેવલ તમે પકડ્યા, પરંતુ ત્યાંથી તમે ફરીથી ઉપર આવી ગયા. એટલે એ જ કારણ છે કે ક્યાંક ને ક્યાંક આપણને થોડું ચિંતા બતાવી રહ્યું છે. નીચેની તરફ સ્વાભાવિક છે કે 22,500 એક લેવલ છે કે જે એક સપોર્ટ આપે છે, પરંતુ એની વચ્ચે 22,800 છે. લેટ્સ હોપ કે 22,800 ક્યાંક ને ક્યાંક આપણને અહીંથી પ્રયત્નો જોવા મળે. આ વાતથી આપણે ઓવાઈ ડેટાની અને ઓવાઈ ચેન્જ. આવો બેંક નિફ્ટીને આપણે લેવલ જોઈ લઈએ. તો બેંક નિફ્ટીમાં આપણને સેટઅપ શું જોવા મળ્યું છે? બેંક નિફ્ટીમાં તમે ડેઇલી ચાર્ટમાં નજર આપણે કરીએ તો બેંક નિફ્ટીમાં હવે થયું એ કે તમે નિફ્ટીની સામે તમે જોશો તો બેંક નિફ્ટીમાં ક્યાંક ને ક્યાંક મજબૂતી વધારે જોવા મળતી હતી. તો આપણે એક વખત આપણે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ પણ સ્ક્રીન ઉપર લઈને આવીશું. તો બેંક નિફ્ટીમાં તમે નજર કરશો તો તમને આજે સારી એવી તેજી જોવા મળી. એક ટાઈમે તમે જુઓ તો પોઝિટિવ તમે કારોબાર કરી રહ્યા હતા બેંક નિફ્ટીમાં. આપણે સ્ક્રીન પર આપણે બેંક નિફ્ટીના ચાર્ટ પણ લઈને આવીશું, ડેઇલી ચાર્ટ, કે જેમાં આપણે બતાવીશું દર્શકોને કે જેમાં આપણે આજે એક ટાઈમે 51,500 જાળવવાના પૂરેપૂરા પ્રયત્નો આપણને જોવા મળ્યા. હું તમને એક વખત લેવલ પણ બતાવી દઉં તો 51,500 તમે જાળવવાના પ્રયત્નો તમને જોવા મળે. જે બાદ તમે નજર કરશો તો 51,600, 700, 51,893 સુધીના પણ હાઈ તમને બેંક નિફ્ટીમાં જોવા મળ્યા. પરંતુ કોઈ કારણોસર તમે અહીંયાથી 51,500 અત્યારે હાલ નથી જાળવી રહ્યા. 100 અંકની કમજોરી તમને ત્યાં જોવા મળી રહી છે. આપણે બેંક નિફ્ટીનો ચાર્ટ એક વખત સ્ક્રીન ઉપર લઈને આવીશું કે જેમાં આપણે જોઈશું કે આપણને કઈ રીતના આજે કમજોરી જોવા મળી છે. તમે નજર કરશો તો બેંક નિફ્ટીમાં આજે તમે ઓપન થયા, ઓપનિંગ તમારું બેંક નિફ્ટીમાં જોવા મળ્યું છે 51,711. 51,711 તમે ઓપન થયા. ઓપન બાદ તમે નજર કરશો તો અહીંયાથી 51,500 એક થોડાક લો તમને બનાવી 51,458, પરંતુ ઉપરની તરફ 51,893નો હાઈ તમને જોવા મળ્યો. એટલે કે 51,893 તમે ગયા, ક્યાંક ને ક્યાંક મજબૂતી બતાવી 200 થી 300 પોઈન્ટની. જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ માઇનસ હતો ત્યારે બેંક નિફ્ટી તમને 200 પોઈન્ટ પોઝિટિવ હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક નિફ્ટીમાં વધારે પ્રેશર આવ્યું. બેંક નિફ્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક થોડી નફા વસૂલી આવી અને એ જ કારણથી તમે થોડાક નીચેની તરફ આવ્યા અને અત્યારે તમે જોશો તો 51,500ની નીચે તમે સરકી ગયા છો. એટલે આ વાત સ્વાભાવિક છે કે બેંક નિફ્ટીમાં પણ થોડું પ્રેશર જોવા મળ્યું, પરંતુ નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં આપણને લેવલ થોડાક પોઝિટિવ જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી પણ આપણે એક વખત સ્ક્રીન પર લઈને આવીશું, ત્યાં સુધી તમને ઓવાઈ ડેટા પણ તમને જણાવી દઉં. તો જો નજર કરો તમે બેંક નિફ્ટીનો આપણે ચાર્ટ આવી ગયો. તો બેંક નિફ્ટીમાં તમે નજર કરશો તો અહીંયા પોઝિટિવ વસ્તુ આજે મેં તમને વાત કરી હતી, ઇનસાઇડ બાર ઓલરેડી ક્રિએટ થયેલો હતો, રાઈટ? આ ઇનસાઇડ બાર ક્રિએટ થયેલો હતો. હવે એમાં થયું શું, તમે આજે એને બ્રેકઅપ કરવાના પૂરેપૂરા પ્રયત્નો બતાવ્યા કે ક્યાંક તમે અહીંથી તેજી બતાવી કે અહીંયા આપણે ઉપર ક્લોઝિંગ, પરંતુ એ લેવલ તમારા માટે હતું 51,689. આ લેવલ આપણે ક્લોઝિંગ જોઈતું હતું બેંક નિફ્ટીમાં, પરંતુ એ નહીં થવા દીધું કારણ કે નિફ્ટીએ બેંક નિફ્ટીને નીચે ખસેડવામાં પ્રયત્નો પૂરેપૂરા જોવા મળ્યા. અત્યારે તમે કારોબાર કર્યો છો 51,450 ઉપર. એટલે આ અત્યારે તમારેથી ઓલમોસ્ટ 200 થી 250 પોઈન્ટની દૂરી થઈ ગઈ. આજે જો તમે આ લેવલની ઉપર ક્લોઝ આપ્યો હતો તો ક્યાંક ને ક્યાંક ચાન્સીસ રહે કે બેંક નિફ્ટીને રિવર્સલ કરવામાં મદદ કરે, કારણ કે અહીંયા ડેઇલી ચાર્ટમાં જ્યારે બી કોઈક ઇનસાઇડમાં બનતું હોય તો ચાન્સીસ રહેતા હોય છે કે એને આપણે ફોલોઅપ જોવા મળતું હોય છે. પરંતુ આજે અહીંયા તમને બ્રેકઅપ નથી જોવા મળ્યું. નિફ્ટીમાં ઓલરેડી બ્રેકડાઉન થઈ ગયું છે, એટલે ચાન્સીસ રહેશે કે એક વખત આને તમે અહીંથી પાછા રિવર્સલ તમને અહીંયાથી જોવા મળે છે એવું ચાન્સીસ જોવા મળી શકે છે. પરંતુ હવે આ બધા વચ્ચે જોવાનું રહેશે તો લો. આજનો લો તો સ્વાભાવિક છે કે લો તરફ તમે કારોબાર કરી રહ્યા છો, એટલે ગઈકાલનો તમે લો નજર કરશો તો એ છે તમારા માટે 50,900 આજુબાજુ છે. એટલે અત્યારે તમે 51,450 એટલે 50,900, 501 પોઈન્ટનો અહીંયાથી સપોર્ટ આપણને એક મળી રહ્યો છે જે એક મજબૂતી બતાવી શકે છે. કોઈ કારણસર જો ઘટાડો આવે તો આ એક લેવલ છે કે જ્યાંથી ફરીથી બાય ઓન ડિપ્સ જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં જો પોઝિશનલી આપણને મંદીનો વ્યૂ ત્યારે જ બનશે કે જ્યારે તમે આ લેવલ તમારા માટે જે વાત કરું તો 50,700ની નીચે જો તમે ક્લોઝ આપો છો તો ક્યાંક ને ક્યાંક તમને અહીંયાથી મંદી જોવા મળી શકે છે. બાકી અધરવાઇઝ તમને અહીંયાથી ઘટાડે ખરીદીની ઓપોર્ચ્યુનિટી વારંવાર મળતી જોવા મળી શકે છે, કારણ કે ઓવરઓલ ટ્રેન્ડ અહીંયા પોઝિટિવ છે. નિફ્ટીમાં શું થયું છે, આ જે તેજી તમને મળી છે અને અત્યારે તમે ઓલમોસ્ટ અહીંયા નીચે આવી ગયા છો.
અને આ જોશો તમે બેંક નિફ્ટીમાં નજર કરો, આ તેજી આવી છે અને તમે અત્યારે કન્સોલિડેશન થઈ રહ્યા છો અને એ જ કારણથી નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં વધારે તમને તેજી જોવા મળી રહી છે. હવે આ વાત થઈ આપણે બેંક નિફ્ટીની ડેલી, કે જેમાં આપણે વાત કરી 50,700 એક મહત્વનું લેવલ છે કે જેની નીચે તમે અહીંથી મંદી માટે વિચારી શકો ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી. ઉપરની તરફ આપણે વાત કરીએ 51,690 કે જેને ક્રોસ કરવાનું રહેશે, એ ક્રોસ થશે તો જ આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. આ વાતથી આપણે ડેલી પોઝિશનલ વ્યૂ આવો આપણે 15 મિનિટ ચાર્ટ લઈને આવીશું કે 15 મિનિટમાં આપણને કઈ રીતનું સેટઅપ બનતું જોવા મળ્યું છે. 15 મિનિટમાં તમે નજર કરો, 15 મિનિટમાં તમને ગઈકાલે તમને જે ટ્રેન્ડ હતો ઓપનિંગ બાદ તમે અહીંથી કન્સોલિડેશન થયા હતા. આજે તમારું શું થયું, ઓપનિંગ બાદ એની કન્સોલિડેશન જોવા મળ્યું, પરંતુ અત્યારે તમે થોડાક અહીં નીચેની તરફ અહીંથી પહેલ બતાવી છે અને 51,400ની તરફ અત્યારે તમે હાલ કારોબાર કરી રહ્યા છો. હવે આવામાં થશે શું કે નીચેનો જે ગઈકાલનો આજે લો છે, જે હમણાં જસ્ટ મેં તમને વાત કરી, જે તમારા માટે 50,900 છે, ત્યાં સુધી કોઈ ચિંતા નથી. કોઈ કારણસર તમે અહીંયા મંડે પણ ગેપ ડાઉન ઓપન થાવ તો આ લેવલ છે કે જે સાચવવાનું રહેશે. અહીંયાથી એક વખત તમે ફરીથી બાયોન ડીપ જોવા મળી શકે છે, પરંતુ જો આ પણ તમે બ્રેક કરો છો તો કોઈ કારણસર વધારે અહીંયાથી તમને ઘટાડો સોમવારે પણ જોવા મળી શકે છે. પરંતુ એઝ ઓફ નાઉ જે ટ્રેન્ડ ધીરે ધીરે નેગેટિવ થઈ રહ્યો છે તે બધા વચ્ચે આપણે જોવા મળશે કે 50,900 કેટલું ક્રુશિયલ સપોર્ટ આપણને અહીંથી બેંક નિફ્ટીમાં જોવા મળે છે. આવો ઓઆઈ જોઈ લઈએ. ઓઆઈમાં આપણને સેટઅપ બનતું જોવા મળ્યું છે. ઓઆઈમાં આપણે નજર કરીશું બેંક નિફ્ટીમાં તો ક્યાંક ને ક્યાંક આપણને 51,500 છે, જે સવારે પણ સંકેત હતા કે 51,500 ઉપર આપણને કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને અહીંયાથી આપણને ફાઇટ હતી. તો આપણે એક વખત નજર કરીએ. 51,500 કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને હજુ પોઝિશન છે. ભલે તમે અત્યારે 51,500ની નીચે આવ્યા, પરંતુ આ કોલ રાઇટર્સ છે અને અહીંયા પુટ રાઇટર્સ જુઓ, બંનેની પોઝિશન 10 લાખ તમને જોવા મળી રહી છે. એટલે આવા ટાઈમે ચાન્સીસ રહેશે કે 51,500 તમે એક વખત અહીંથી કન્સોલિડેશન જોવા મળશે. એ નથી સચવાતું તો 51,000 તો તમને ઓલરેડી છે જે સપોર્ટ આપવા રેડી છે. એટલે કે ત્યાં તમે જોશો તો ઓલમોસ્ટ 12 થી 13 લાખ પોઝિશન પુટ રાઇડર્સની જોવા મળી રહી છે કે અહીંયાથી તમે નીચે જશો તો જગ્યા બહુ નથી. 51,000 પુટ રાઇડર્સ, 50,900 ગઈકાલનો લો એટલે કે 50,900, 51,000 આ બે સ્ટ્રાઇક રેટ છે કે જ્યાંથી તમને એક વખત જો ડીપ મળે તો ત્યાંથી ફરીથી થોડું અપસાઇડ જોવા મળી શકે છે. ઉપરની તરફ એક વખત માની લો કે સોમવારે તમે પોઝિટિવ ઓપન થાવ છો તો એવા કેસમાં આપણે શું કરવાનું, પોઝિટિવ ઓપનિંગ થાવ છો તો અહીંયાથી તમે 52,000 સુધીની પહેલ જોવા મળી શકે, જે ઓલરેડી આજે જોવા મળી. 51,900 સુધીના તમે હાઈ બનાવ્યા, પરંતુ આજે કોલ રાઇટર્સ છે જે ક્યાંક ને ક્યાંક અવરોધરૂપ આજે સાબિત થયા અને એ જ કારણથી તમે નીચે ગયા અને ફરીથી તમે આજે ઇન બિટવીન જે 51,500 છે ત્યાં ફરીથી તમે આવી ગયા. પરંતુ હાલ નીચેની તરફ હવે 51,000 અને ઉપરની તરફ આપણને 52,000. આ બે એક સપોર્ટ અને રેઝિસ્ટન્સ છે કે જેને આપણે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે. આવો આપણે જોઈ લઈએ ઓવાઈ ચેન્જ આપણને શું સેટઅપ બની રહ્યું છે. તો ઓવાઈ ચેન્જ ઉપર આપણે નજર કરીશું. ઓવાઈ ચેન્જમાં તમે નજર કરો 51,300 કે જ્યાં તમને અહીંથી જોવા મળી રહ્યા છે પુટ રાઇડર્સ ઓલમોસ્ટ પોઝિશન હટાવી ગયા છે. આ ક્યાંક થોડાક નેગેટિવ સંકેત હવે બેંક નિફ્ટી માટે બની રહે છે. ઓવરઓલ ટ્રેન્ડ હજુ પણ કહું છું પોઝિટિવ છે, પરંતુ 51,300 થોડુંક અહીંથી સંકેતો આપી રહ્યા છે કારણ કે તેઓ કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા છે અને અહીંયા એ જ કારણથી હવે ચાન્સીસ રહેશે કે જો 51,300 તમે અહીંથી તોડો છો તો તમને 51,000 વન વે જોવા મળી શકે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આ લોકો કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા જે પસંદ નથી આવતું અને સામે જોશો તો અહીંયા કોલ રાઇડર્સ કોન્ફિડન્સ ખોઈ છે, ચલો વેલ એન્ડ ગુડ. પરંતુ આજે એડ ઓન જોઈએ તો મિક્સ જોવા મળી રહ્યું છે. તમે નજર કરો 51,500, 600, 700, 800, 900 કોલ રાઇડર્સ પુટ રાઇડર્સ બંને એડ ઓન થયા છે. અત્યાર સુધી પુટ રાઇડર્સ એડ ઓન થતા એ જ કારણે કન્ટિન્યુ કોન્ફિડન્સ જોવા મળતો, પરંતુ કોલ રાઇડર્સ પણ એડ ઓન થઈ રહ્યા છે. એ કારણે ક્યાંક ને ક્યાંક થોડું કન્સોલિડેશન પીરિયડમાં હાલ બેંક નિફ્ટી જઈ શકે છે. નિફ્ટીમાં ઓલરેડી ટ્રેન્ડ નેગેટિવ થોડો બની ચૂક્યો છે, પરંતુ બેંક નિફ્ટીમાં નેગેટિવ નહીં કહું, બેંક નિફ્ટીમાં આપણને મિક્સ અત્યારે હાલ જોવા મળી શકે છે, જે પ્રમાણે અત્યારે હાલ ડેટા આપણને સામે આવી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ નિફ્ટી અને બેંક નિફ્ટીની કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. પરંતુ આની સાથે આપણે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ હવે આપણે વાત કરીશું કે અમુક ઘણા બધા બ્રોકરેજ હાઉસ છે કે જેમના દ્વારા રેટિંગ અપગ્રેડ કરવામાં આવે છે. તો બ્રોકરેજ રિપોર્ટ પણ જાણીશું કે કઈ જગ્યાએ ખરીદીની સલાહ આપવામાં આવી છે, શું ટાર્ગેટ અપડેટ કરવામાં આવે છે. ગેસ્ટ પણ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ વાત કરીશું કે હવે ક્યાં ખરીદીની રાહ અહીંયાથી બની રહી છે. એક બ્રેક બાદ બ્રેક બાદ સ્વાગત છે આપણું. આવો નજર કરીએ કે બ્રોકરેજ હાઉસ તરફથી કઈ રીતનું રેટિંગ અપગ્રેડ કરવામાં આવે છે, ક્યાં ખરીદીની સલાહ બની રહી છે, ક્યાં સાવચેતી આપી રહ્યા છે, એની પર વાત કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરીશું તો એ છે ઝોમેટો. ઝોમેટો ઉપર આપણને અહીંથી રિપોર્ટ સામે આવી રહ્યો છે ગોલ્ડમેન સેસ તરફથી. ગોલ્ડમેન સેસ અહીંથી બાયના રેટિંગ આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે ખરીદી કરો, ટાર્ગેટ ₹310 આપી રહ્યા છે. અત્યારે સ્ટોક 200 થી 210માં કારોબાર કરે છે, એટલે કે ઓલમોસ્ટ 50%નો હાઇક. કંપનીના ફૂડ બિઝનેસમાં ખાસ પ્રદર્શન નથી એવું એમણે જણાવ્યું છે, પરંતુ ઈ કોમર્સ જે બિઝનેસ એમાં સ્પર્ધા ક્યાંક ને ક્યાંક વધી રહી છે. પરંતુ અહીંયા તેઓ હોવો જે ઘટાડો આવ્યો છે એને ખરીદીની ઓપોર્ચ્યુનિટી માનીને તેઓ ટાર્ગેટ ₹310 આપી રહ્યા છે, ખરીદીની સલાહ આપી રહ્યા છે. ઝોમેટો ઉપર એબી ફેશન ઉપર નજર કરો
મોર્ગન સ્ટેનલી રિપોર્ટ અંડર વેટ રેટિંગ એટલે નેગેટિવ થયા છે. એમનું કહેવું છે ટાર્ગેટ રૂપિયાથી 271 આવી શકે છે. કંપનીની જે મુખ્ય પ્રાથમિકતા છે એ કંપનીનો નફો છે એવું એમણે કીધું અને કંપનીનું ગ્રોથ કરવા પર ઓછું ફોકસ છે, જે ક્યાંક ને ક્યાંક એમને પસંદ નથી આવી રહ્યું અને એ જ કારણથી તેઓ અહીંથી અંડર વેટ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ ઘટાડીને 271નો કરી રહ્યા છે. એબી ફેશન ઉપર આપણને સિટીનો પણ રિપોર્ટ આવ્યો છે. સિટી અહીંયાથી કહી રહ્યા છે સેલ કરો, એટલે અહીંયા પણ નેગેટિવ રહ્યું. અહીંયા તેઓ ટાર્ગેટ રૂપિયા 260નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે આવનારા 5 થી 7 વર્ષ સુધી નવા મર્જર અને ફંડની શક્યતા ઓછી છે, એટલે કે કોઈ ખાસ એક્સપેક્ટેશન અહીંયા ના રાખવી જોઈએ. અને સાથે એમનું કહેવું છે કે કંપનીનું ફોકસ ગ્રોથ વધારવા કરતાં નફો વધારવા પર વધારે છે, જે આ પણ નથી પસંદ આવ્યું. મોર્ગન સ્ટેનલીનું પણ આ જ કહેવું હતું, કંપની નફો વધારવા પર કરી પરંતુ કંપની પોતાનો ગ્રોથ નથી કરી રહી. એ કારણથી બંને કંપનીને પસંદ નથી આવી રહ્યું, જેના કારણે તેઓ અહીંથી નેગેટિવ આપ્યા છે રિવ્યૂ. મોર્ગન સ્ટેનલી ઉપર નજર કરો, આરબીએલ બેંક ઉપર અંડરવેટ રેટિંગ આપવામાં. આજે ઓલરેડી આરબીએલ બેંકના અપડેટ આવ્યા છે. અંડરવેટ રેટિંગ સાથે ટાર્ગેટ રૂપિયા 150નો કરી દીધો ઘટાડીને. કંપનીએ ડિપોઝિટ અને લોનમાં માર્કેટ શેર ગુમાવ્યો છે તેમના કોમ્પિટિટર્સની સામે, અને જે રિટેલ બિઝનેસમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ છે. આપણે સવારે પણ જોયું કે રિટેલ બિઝનેસ એમનો તે 12 થી 13% જેવો ગ્રોથ બતાવ્યો હતો, પરંતુ એમને જે ડિપોઝિટ અને લોન માર્કેટમાં તેઓ અહીંથી થોડી અહીંયાથી પીછેહટ જોવા મળી છે. એ જ કારણેથી અહીંયા મોર્ગન સ્ટેનલીએ પણ પીછેહટ બતાવી અને એ કારણે તેઓ થોડા નેગેટિવ છે. સિટીનો જોવો તો એવેન્યુ સુપરમાર્ટ ઉપર સેલની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ રૂપિયા 3350નો કર્યો છે ઘટાડે. એમનું કહેવું છે નવા સ્ટોર ખોલવાનું પ્રમાણ અનુમાન મુજબ તો અહીંયા આવ્યું છે, અને આ ફેરી કંપનીએ દર ક્વાર્ટર કરતાં સૌથી હાઈએસ્ટ તેમણે ઓપન કર્યા છે નવા સ્ટોર. આગળ જતાં રેવન્યુ અને નફા પર અસર જોવા મળશે ક્યાંક ને ક્યાંક, જેના કારણે તેઓ નેગેટિવ થઈ રહ્યા છે અને એ જ કારણથી તો અહીંથી સેલ કરવાની સલાહ આપી રહ્યા છે. નજર કરો ઇન્ડસઇન્ડ બેંક ઉપર યુબીએસ શું કહી રહ્યા છે. સેલની સલાહ અહીંયા આપવામાં આવી છે અને તેઓ કહી રહ્યા છે ટાર્ગેટ રૂપિયા 600નો રાખો. આગળ રેટિંગ હજુ ડિગ્રેડ થવા માટે અનેક કારણો છે. કારણો બધા બહુ બધા છે. સીઈઓ નવા આવ્યા કે જેને લઈને ક્યાંક ને ક્યાંક થોડું માર્કેટને પસંદ નથી આવ્યું. બીજો તમે નજર કરો, તેમને જે નીચા લોન ગ્રોથના કારણે અહીંથી માર્જિન પર અસર જોવા મળશે એવું એમનું કારણ છે. અને બીજો આપણે જસ્ટ હમણાં જોયું તો કે હમણાં જસ્ટ થોડા ટાઈમ પહેલાં 1 થી 2 અઠવાડિયા પહેલાં સમાચાર પણ આવ્યા હતા કે એમના જે કંઈક નેગેટિવ હતા, ક્યાંક ને ક્યાંક એમનું જે ડેરિવેટિવ જે ઓવરઓલ પોર્ટફોલિયો છે 2 થી 3% નેગેટિવ અસર જોવા મળી શકે. રિસ્ક તેઓએ બરાબર મેનેજ નહોતું કર્યું, એના કારણે તેઓ એક્સટર્નલ ઓડિટ લગાવી છે. એટલે ઘણા બધા કારણ છે એ અહીંયા આપણને કહેતા જોવા મળી રહ્યા છે અહીંયા યુબીએસ દ્વારા. યુબીએસ જો બીજો બેંક ઓફ બરોડા ઉપર પણ રિપોર્ટ આપ્યો છે. ખરીદવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ રૂપિયા 290નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે સ્થિર આઉટલુક અને આકર્ષક વેલ્યુએશન છે, કંપનીને જે ઓવરઓલ આઉટલુક પણ પસંદ છે અને જે ઘટાડા આવ્યો અને એક વેલ્યુ આકર્ષિત તેઓ કહી રહ્યા છે. એ કારણથી તેઓ બાય સાથે 290 ટાર્ગેટ કહી રહ્યા છે. ક્રેડિટ કોસ્ટ હજુ પણ અહીંયાથી નિયંત્રણમાં છે, જે કોઈ બી આપણે વાત કરીએ બેંક માટે સારું કહેવાતું હોય છે. અને એ જ કારણે તેઓ પોઝિટિવ જોવા મળે છે. બેંક ઓફ બરોડામાં સ્ટોક પણ ક્યાંક ને ક્યાંક આજે થોડો પોઝિટિવ હતો આપણને. હવે વાત કરીશું તો આપણને પીએસયુ બાસ્કેટથી જ છે એસબીઆઈ, જેની ઉપર યુબીએસનો અહીંયાથી ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવે છે. ટાર્ગેટ રૂપિયા 840નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે બેંકની લિક્વિડિટી મજબૂત છે. કોઈ બી કંપનીની જ્યારે લિક્વિડિટી જ્યારે મજબૂત હોય, કેશ ઓન હેન્ડ, એટલે કે ક્યાંક ને ક્યાંક મજબૂતી ઓવરઓલ કહી શકાય. હવે વાત કરીએ તેમનું બીજું એવું પણ કહેવું છે કે 8મા પગાર પંચના કારણે લોન અને ડિપોઝિટમાં ગ્રોથ જોવા મળશે, એટલે આને લઈને પણ તેઓ પોઝિટિવ છે. એટલે ઘણા બધા આપણે જોયું કે બ્રોકરેજ હાઉસ તરફથી આપણને રિપોર્ટ આપવામાં આવે છે. ક્યાંક આપણને ખરીદીની હવે માર્કેટનો ટ્રેન્ડ થોડો નેગેટિવ થયો છે, તો રિપોર્ટ પણ આપણને ક્યાંક ને ક્યાંક થોડા નેગેટિવ થતા જોવા મળ્યા છે. પરંતુ આપણે વાત કરીએ પીએસયુ બાસ્કેટમાં બેંક ઓફ બરોડા, એસબીઆઈ, જ્યાં આપણને થોડા બાયથી ન્યુટ્રલ સુધીના રેટિંગ જોવા મળે છે. એટલે કે આ દરેક સ્ટોક છે કે જે આજે તે એક્શનમાં જોવા મળે છે, પરંતુ આવનાર 1 થી 2 અઠવાડિયે પણ આ સ્ટોક આપણને સારા એવા એક્શનમાં જોવા મળશે. આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ એક્સપર્ટ આપણી સાથે જોડાશે. એક્સપર્ટ સાથે પણ જાણીએ કે ક્યાં ખરીદીની સલાહ બની રહી છે. બ્રેક બાદ સ્વાગત છે. આવો નજર કરીએ માર્કેટની ચાલ. અત્યારે હાલ આપણને જોવા મળી રહ્યું છે દિવસના ન્યૂનતમ સ્તર ઉપર છો. નિફ્ટી તમે નજર કરો 22,870. આજના તમે નિફ્ટીમાં લો નજર કરશો તો 22,867, એટલે કે દિવસના લો તરફ તમે કારોબાર કરી રહ્યા છો. અને જ્યારે વીકેન્ડમાં તમે ક્લોઝ થઈ રહ્યા છો દિવસના લો તરફ, એટલે ક્યાંક ને ક્યાંક ચાન્સીસ છે કે આવતા અઠવાડિયે પણ હજુ પણ આ જે ટ્રમ્પનો એક્શન છે હજુ પણ મોડ ઓન આપણને જોવા મળી શકે છે અને હજુ પણ નેગેટિવ થોડોક વ્યૂ બની રહ્યો છે. બેંક નિફ્ટી નજર કરો તો એક ટાઈમે તમને 51,800થી ઉપર 900 આજુબાજુ લેવલ જોવા મળે હતા. અત્યારે 51,400, એટલે ઉપલા સ્તરેથી અહીંયા પણ તમને 500 પોઈન્ટનો ઘટાડો આવ્યો છે, જે ક્યાંક ને ક્યાંક નેગેટિવ બેંક નિફ્ટી માટે પણ અહીંથી કહી શકાય. પરંતુ હવે નજર કરીએ આજના ટોપ ગેનર લૂઝર્સ આપણે કયા સામે આવી રહ્યા છે, તો ટોટલ 50માંથી 8 સ્ટોક છે કે જે આજની મંદીમાં પણ પોતાની પોઝિશન પોઝિટિવ જાળવી રાખવામાં પ્રયત્નો જોવા મળે છે. સૌથી પહેલાં આવશે બજાજ ફાઇનાન્સ. 1.5% મજબૂતી આજે આપણને અહીંયા જોવા મળી છે. અહીંયા કંપનીના બિઝનેસ અપડેટ હતા જે ઘણા સારા આવ્યા છે.
નજર કરીશું ટાટા કન્ઝ્યુમર 1.25% તેજી આપણને જોવા મળી છે 1084 ઉપર કારોબાર. HDFC બેંક 1.25%, આ દિવસમાં આપણે જોઈએ સવારે 2%થી પણ વધારે તેજી હતી HDFC બેંક, પરંતુ જે બેંક નિફ્ટી થોડુંક નીચે આવ્યું એની પાછળનું કારણ HDFC બેંક પણ છે. નેસ્લે ઇન્ડિયા નજર કરીશું તો ત્યાં તમને અહીંયાથી ઓલમોસ્ટ 0.5% અહીંયાથી મજબૂતી જોવા મળે છે. અપોલો હોસ્પિટલ ત્યાં 0.5%ની મજબૂતી ત્યાં જોવા મળી છે. હવે લૂઝર્સ ઉપર તમે નજર કરો તો આજના જે લૂઝર્સ છે ખાસ કરીને મેટલ સેક્ટરથી બિલોંગ કરે છે. ટાટા સ્ટીલ 0.9% નીચે, હિન્ડાલ્કો 8.5% નીચે, ONGC, ટાટા મોટર્સ, સિપ્લા કે જેમાં 5%થી વધુનો ઘટાડો જોવા મળે છે. બીજા અન્ય સ્ટોક આપણે વાત કરીએ તો L&T 5%નો ઘટાડો ત્યાં જોવા મળ્યો છે. અદાણી પોર્ટ્સ, વિપ્રો, ઇન્ડસઇન્ડ બેંક, ડોક્ટર રેડ્ડી, JSW સ્ટીલ, જીઓ ફાઇનાન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, ઘણા બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને 3%થી વધારે નેગેટિવ અસર જોવા મળી છે. 15 થી 20 સ્ટોક છે નિફ્ટીમાં જે 3%થી વધારે ક્રેક થયા છે. ક્યાંક ને ક્યાંક થોડીક સિચ્યુએશન ખરાબ થઈ રહી છે. આવા માર્કેટમાં પણ એક સ્ટોક હતો જેણે 52 હાઈ બનાવ્યા હતા. JSW હોલ્ડિંગ 3% પોઝિટિવ હતો, અત્યારે માઇનસ આવે છે, પરંતુ આજે સવારે ઓપનિંગ ફેરી નવા 52 હાઈ બન્યા હતા. હવે ફરીથી માર્કેટ જ્યારે મંદીના મૂડમાં આવી રહ્યો છે, 52 વીક લો એટલે કે વર્ષના તળિયે જવાવાળા શેરની સંખ્યાઓ વધી ગઈ છે. આજે તમે જોશો તો 19 સ્ટોક છે કે જેમણે નવા 52 વીક લો બનાવ્યા છે. JSL એટલે કે જિંદાલ સ્ટીલ લિમિટેડ, KPIT ટેક, KEI ઇન્ડસ્ટ્રી, સોના કોમ્સ, ટીબોટેક, સોનાટા સોફ્ટવેર, બીસોફ, LTI માઇન્ટ્રી, અપાર ઇન્ડસ્ટ્રી, સુપ્રીમ ઇન્ડસ્ટ્રી, ઝાયડસ લાઇફ, ડોક્ટર રેડ્ડી, ઘણા બધા સ્ટોક છે કે જેમાં આજે નવા 52 વીક લો બની રહ્યા છે. TCS પણ આપણે ખાસ કરીને વાત કરવી જોઈએ કે જેમાં 52 વીક લો તદ્દન બીજા દિવસે આપણને અહીંથી બનતા જોવા મળી રહ્યા છે. એટલે એ જ કારણથી જોઈએ તો આજે આપણને ખાસ એવો ઘટાડો માર્કેટમાં જોવા મળે છે. 22,860 એટલે કે આજના ફરીથી તમે નવા ન્યૂનતમ લો બનાવી રહ્યા છો. માર્કેટ બંધ થતાં તો ફરીથી નીચેની તરફ સરકી રહ્યા છો. મતલબ કે ક્યાંક ને ક્યાંક વીકેન્ડમાં મોટી એક્શન જોવા મળી શકે છે. આવા ટાઈમે એક જ વસ્તુ કરાય કે કોઈ બી પોઝિશન વીકેન્ડમાં અહીં આપણે સ્ક્વેરો જે કેરી ફોરવર્ડ ના કરવી જોઈએ, કારણ કે હવે કંઈ બી થઈ શકે છે. હજુ પણ જે ટ્રમ્પ એક્શન છે જે ટેરિફની એ હજુ પણ બંધ નથી થઈ એમ માની લો. હજુ પણ એના કારણે ક્યાંક ને ક્યાંક ઉથલ પાથલ આપણને 1-2 અઠવાડિયા સુધી જોવા મળશે. હવે શનિ રવિ છે તો સ્વાભાવિક છે કે રજા એન્જોય કરવી જોઈએ, ના કે આપણે લોટ લઈને જઈએ કે રાત્રે આપણે ફરીથી ડાઉ ફ્યુચર્સ બધું માર્કેટ જોવા પડે કે શું હાલતમાં છે, ગિફ્ટ નિફ્ટી શું હાલતમાં છે. એના કરતાં સ્વાભાવિક છે કે આજે ચોપડા બંધ કરીને હવે ડાયરેક્ટ સોમવાર આપણે વાત અહીંયાથી કરવી જોઈએ. હવે નજર કરીએ આજે આપણે સેક્ટર સ્પેસિફિક, તો સેક્ટર સ્પેસિફિકમાં તમે નજર કરો તો આજે સૌથી વધારે ઘટાડો છે ઓટો ઇન્ડસ્ટ્રીમાં આવે છે, કારણ કે ત્યાં જે 25% જે વિદેશી કાર ઉપર તેઓ લગાવે છે અમેરિકામાં, જેની મોટી અસર અહીંયાથી આપણને ઓટો ઇન્ડસ્ટ્રી અને જે ઓટો એન્સિલરી સ્ટોક છે એમાં જોવા મળી છે. 3%નો ઘટાડો નિફ્ટી ઓટોમાં, નિફ્ટી આઈટી 4.5%, ગઈકાલે પણ 4% ક્રેક, આજે પણ 4% ક્રેક. ક્યાંક ને ક્યાંક ખરાબ સ્થિતિ આપણને નિફ્ટી આઈટીમાં જોવા મળી છે. નિફ્ટી આઈટીમાં ટેરિફની તો અસર છે, સાથે સાથે સ્લોડાઉનની પણ, કારણ કે યુએસમાં સ્લોડાઉનની ક્યાંક ને ક્યાંક આશંકાઓ છે. એ કારણથી આઈટી સેક્ટર ખાસા એવા અહીંથી પીટાયા છે, કારણ કે આઈટી સેક્ટર છે એ ડાયરેક્ટ રિલેટ કરતા હોય છે અહીંયાથી આપણે યુએસ સાથે. સરકારી બેંક સવારે પોઝિટિવ હતા, અત્યારે તમે 3% નીચે. એટલે બેંક નિફ્ટીમાં જે ઘટાડો આવે ને તમને 500 પોઈન્ટનો, એની પાછળ પ્રાઇવેટ બેંક નહીં પરંતુ સરકારી બેંક છે એમ માની લો. કારણ કે તમે જ્યારે પોઝિટિવ હતા 3% ઇન્ડેક્સ તમારો ક્રેક થઈ ગયો, મતલબ સ્વાભાવિક છે કે અહીંયા પણ ક્યાંક ને ક્યાંક નફા વસૂલી જોવા મળી છે. નિફ્ટી ફાર્મા 4.5% ઘટાડો. સવારે આપણે સમાચાર આવ્યા કે ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે તેઓ પણ બહુ જલ્દી જ ફાર્મા સેક્ટર ઉપર પણ ટેરિફ લગાવશે. એટલે એવું ના માનો કે ફાર્મા ઉપર નથી લાગવાનો, ગઈકાલે નહોતો લાગવાનો એવું માનીને સારું એવું સેલિબ્રેશન જોવા મળ્યું, અને આજે તમે જુઓ તે સેલિબ્રેશન તમને અહીંયાથી ડલ થઈ ગયું અને તે તમને 4.5%નો ઘટાડો આવે છે. નિફ્ટી એનર્જી 4.25% ઘટાડો, ત્યાં પણ જોવા મળે છે. નિફ્ટી પ્રાઇવેટ બેંક ઘટાડો, નિફ્ટી ઇન્ફ્રામાં 3% ઘટાડો, નિફ્ટી કોમોડિટી સાથે જે પણ જોડાયેલા સ્ટોક છે એમાં પણ આપણને 4% સુધીનો ઘટાડો જોવા મળે છે. નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ લઈ લો, હેલ્થકેર લઈ લો, ઓઇલ એન્ડ ગેસ પણ 4% ડાઉન, સામે નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ 4% ડાઉન. એટલે કે ઘણા બધા ઇન્ડેક્સ છે 3 થી 4% ડાઉન છે. અને આજે હવે તમે નજર કરશો તો એક પણ સેક્ટર તમે નજર નહીં આવે કે જે અત્યારે પોઝિટિવ હોય. તમે નિફ્ટી ફિન્સાવ હતું એટલે ફાઇનાન્સ સેક્ટર એ પણ પોઝિટિવ હતું, પણ અત્યારે એ પણ ફ્લેટ થઈ ગયું છે. એટલે કે ઓવરઓલ જ્યારે માર્કેટ બંધ થતાં તમે એક નેગેટિવ ટ્રેન્ડ સાથે જઈ રહ્યા છો એવા સંકેત અત્યારે હાલ આપણને જોવા મળી રહ્યા છે. આવો નિફ્ટી 500 ઉપર નજર કરીએ. નિફ્ટી 500માં ક્યાં સૌથી વધારે મજબૂતી જોવા મળી છે એની ઉપર તમે નજર કરો તો આજે નિફ્ટી 500માં તમને 500 સ્ટોકમાંથી માત્ર 31 સ્ટોક છે કે જે પોઝિટિવ છે, 469 સ્ટોક છે જે નેગેટિવ આજે બંધ થઈ રહ્યા છે. પહેલાં આપણે વાત કરીએ નેગેટિવની. સ્વાભાવિક છે કે આજે આટલો મોટો ઘટાડો આવ્યો છે તો નેગેટિવમાં હિન્દ કોપર 10%નો ઘટાડો, નેશનલ એલ્યુમિનિયમ ત્યાં પણ 9.5%નો ઘટાડો, ભારત ફોર્સ 9% ઘટાડો. ભારત ફોર્સની પાછળની કહાની છે સાંભળી તૂટી, એ પણ આપણે વાત કરીશું આગળ. વેદાંતા 9%નો ઘટાડો, ટાટા સ્ટીલ 8.5%નો ઘટાડો. હવે આપણે જોઈએ મજબૂતીમાં આપણે જોઈએ તો રેઇનબો
કે જ્યાં 3% મજબૂતી છે, ઇમામી લિમિટેડમાં 2.5% મજબૂતી છે, ઇન્ડિગોમાં 0.5%, મેરિકો, કેસ્ટ્રોલ કે જ્યાં 1.5% થી 2% તેજી જોવા મળી છે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ નિફ્ટી અને બેંક નિફ્ટી કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ આજે ઘણા બધા સ્ટોક હતા કે જેમાં સમાચાર સ્પેસિફિક એક એક્શન જોવા મળી હતી, તો આવો આપણે એની પણ વાત કરીએ. તો સૌથી પહેલાં જો આપણે વાત કરીએ તો એક છે નુઓકો વિસ્ટાસ. અત્યારે તમે શેર પણ આપણે જોઈ લઈએ કે અત્યારે હાલ લેટેસ્ટ આંકડો આપણને શું જોવા મળી રહ્યો છે. તો નુઓકો વિસ્ટાસમાં તમે જોશો તો અત્યારે તમને થોડુંક માઇનસ જોવા મળ્યું છે. એક ટાઈમે તમે થોડા પોઝિટિવ પણ હતા. અહીંયા આપણને સમાચાર આપણે જોઈએ તો નુઓકો વિસ્ટાસમાં એમણે જે ટોટલ 5મા નંબર આવી ગયા છે. NCLTએ કીધું કે વડોદરા સિમેન્ટ સાથે મર્જર જે મંજૂરી આપી છે એ બાદ ભારતમાં 5મા નંબરની સૌથી મોટી કંપનીથી બનવા જઈ રહી છે નુઓકો વિસ્ટાસ. એ કારણે આજે ક્યાંક ને ક્યાંક થોડુંક આપણને પોઝિટિવિટી સવારો જોવા મળી, પરંતુ ત્યાં પણ ધોવાઈ ગઈ તેજી અને અત્યારે તમે 0.5% કમજોરી સાથે કારોબાર કરી રહ્યા છો. નેક્સ્ટ તમે જુઓ તો આજે કેપિટલ માર્કેટ સાથે જે પણ સ્ટોક છે એ ખાસા એવા ધોવાયા છે. ચાહે એન્જલ 1 હોય, MCX હોય કે બીજા ઘણા BSE લઈ લો, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બધામાં આજે તમને ઘટાડો જોવા મળ્યો છે. CDSL છે એમાં પણ ઘટાડો આવ્યો છે. કારણ કે આપણે જોયું કે જ્યારે મિડ માર્ચથી તમે જ્યારે તેજીના મૂડમાં આવ્યા ત્યારે આ બધા સ્ટોક છે ક્યાંક ને ક્યાંક થોડો વધારો બતાવતા હતા, તેજીનો મૂડ આવે, પરંતુ ફરીથી તમે નેગેટિવ ટ્રેન્ડમાં જઈ રહ્યા છો. એ જ કારણથી આજે આ બધા સ્ટોક છે કે ફરીથી મંદીના એક માહોલના કારણે આ બધા સ્ટોક છે થોડા થપ થઈ ગયા અને અત્યારે તમને ત્યાં ઘટાડો જોવા મળ્યો. નફા વસૂલી પણ તમે કહી શકો છો. અને તમે જો તો આ એક કેપિટલ માર્કેટ આવે છે જે સ્ટોક છે એ ઘણા આપણને હલચલ જોવા મળી શકે, કારણ કે માર્કેટમાં વોલેટિલિટી પણ આવશે. એની પાછળનું કારણ જો તમને કહું, હવે આવતો વીક છે એ ઘણું મહત્ત્વનું છે. કેમ? 7 થી 9 એ જે છે એ જે RBIની મોનેટરી પોલિસીની જે વ્યાજદર ઉપર નિર્ણય લેવામાં આવશે. એટલે એના કારણે બેન્કિંગ સ્ટોક છે, ઘણા બધા સ્ટોક છે જેના કારણે આપણને એક્શન જોવા મળશે. માર્કેટમાં એક્શન આવશે તો જે કેપિટલ માર્કેટ રિલેટેડ જે પણ સ્ટોક છે એમાં એક્શન જોવા મળશે. બીજી એવી ઇવેન્ટની વાત કરું તો 10 એપ્રિલથી હવે દરેક કંપનીના રિઝલ્ટ શરૂ થવાના છે. અને જેમાં આપણે સૌ કોઈને ખ્યાલ છે કે શરૂઆત આપણને રિઝલ્ટની થતી હોય તો એ છે IT સ્ટોકથી થતી હોય છે. અને IT સ્ટોક છે ઓલરેડી અત્યારે કમજોરીમાં છે. ઘણા બધા સ્ટોક છે જે 52 વીક લો બનાવી રહ્યા છે અને એમાં પણ જો મિડ કેપ IT છે એ ઘણું પેઇનમાં આપણને જોવા મળી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ મંદીના સંકેતો ફરીથી સામે આવી રહ્યા છે. હવે નજર કરીએ બેંક સ્પેસિફિક તો આપણને જમ્મુ એન્ડ કાશ્મીર ખાસ કરીને આપણે ચર્ચા કરવી જોઈએ, કારણ કે અહીંયા તમે નજર કરશો તો એમના જે નંબર સામે આવ્યા છે, એમણે જે Q4ના જે અપડેટ છે એ સામે આવ્યા છે, તેમાં ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો તમને અહીંયાથી 3.5%ની અહીંયાથી કમજોરી જોવા મળી. હવે તમે કમજોરી બાદ તમે જો એમના અપડેટ્સ એક વખત બતાવી દો સ્ક્રીન ઉપર. ટોટલ બિઝનેસ 10.6% ગ્રોથ થયો, ડિપોઝિટ પણ 10% ગ્રોથ થયો, કાસા ડિપોઝિટ 2.5% વધ્યો અને કાસા રેશિયો જે થોડોક ઘટ્યો છે એના કારણે આજે જુઓ તમે ઓપન તમે આજે થોડા પોઝિટિવ થયા છે 0.5%. પરંતુ જે અપડેટ્સ આવ્યો માર્કેટમાં અને એમાં પણ તમને ઘટાડો આવ્યો, 4%ની કમજોરી ત્યાં પણ જોવા મળી છે. પરંતુ એક વસ્તુ છે કે જ્યારે માર્કેટ એક તમે નેગેટિવ વ્યૂમાં જતો હોય છે ને ત્યારે શું થતું હોય છે કે તમે ગમે એટલા સ્ટોકમાં સારા સમાચાર હોય એ સ્ટોક પીટાતો જ હોય છે, રાઈટ. નજર કરીએ 23,890 નિફ્ટીમાં કારોબાર ચાલુ રહે છે. હવે આગળ શું? તો આવો જેફ ફિન્સર્વના આપણી પાસે વરુણ પટેલ જોડાઈ ગયા છે, તેમની સાથે જ જાણીએ કે હવે આગળમાં શું રણનીતિ આપણે અપનાવવી જોઈએ. તો વરુણ સર, સૌથી પહેલાં તો ગુડ ઇવનિંગ. સ્વાભાવિક છે કે ગુડ જેવું કંઈ રહ્યું નથી આજે માર્કેટમાં. આજે ટોટલી આપણને બ્લેક ફ્રાઇડે જોવા મળે છે. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટી આજે થોડોક પોઝિટિવ મૂડ આપણને જાળવી રાખ્યો હતો શરૂઆતમાં, પરંતુ ત્યાં પણ આપણને કમજોરી જોવા મળી છે. અને જે મહત્ત્વના સપોર્ટ હતા નિફ્ટીમાં ફરીથી તૂટી ગયા છે. 23,000નું લેવલ તૂટી ગયું. ઓલરેડી ઇનસાઇડ બારનું જે બ્રેકડાઉન આપણને જોવા મળ્યું છે. એટલે આ થોડાક ચિંતાજનક વિષયો છે. બીજું ગ્લોબલ બજારનો મૂડ હજુ પણ સારો નથી થઈ રહ્યો. ગઈકાલે આપણે જોયું તો ક્રૂડ ઓઇલ 7% તૂટ્યું, આજે બીજું 2 થી 3% તૂટ્યું. સોનું લઈ લો, ચાંદી લઈ લો, એ પણ તૂટી રહ્યું છે. એક બાજુ રૂપિયો મજબૂત થઈ રહ્યો છે. એટલે જે ઓવરઓલ જે ઇનડાયરેક્ટ જે આપણે રિલેટેડ કરતા હોય છે ઇફેક્ટ ઇક્વિટી માર્કેટો એ પોઝિટિવ થઈ રહ્યા છે. પરંતુ ઇક્વિટીમાં હવે નેગેટિવિટી આવી છે, કારણ કે હજુ પણ કહી શકાય ટ્રમ્પની જે ટેરિફ એક્શન છે હજુ પણ ઓન જોવા મળી રહી છે. એ જ કારણથી માર્કેટનું મૂડ પણ ક્યાંક ઓફ થઈ રહ્યો છે. તો ઓવરઓલ સર આ પરિસ્થિતિ જાણીએ અને હવે માર્કેટમાં આગળ શું રણનીતિ બનાવી એ પણ જાણીએ સર. ગુડ આફ્ટરનૂન યોમિક. સૌથી પહેલાં તો જેમ તમે ડિસ્ક્રાઇબ કર્યું એમ કે ટ્રમ્પ ટેરિફનું જે ટેરર છે TTT એ બહુ જ હાવી થઈ ગયું છે માર્કેટ પર. કાલે આપણે સરખી રીતે ઓબ્ઝર્વ કરી લીધું હતું અને આઈ થિંક કાલે આપણે માર્કેટ મેચ્યોરલી બિહેવ કર્યું હતું. બટ આજે આપણે જ્યારે જોઈ રહ્યા છીએ, જ્યારે ટ્રમ્પ દ્વારા ફરીથી કહેવામાં આવ્યું કે ફાર્મા ઉપર બી ટેરિફ લાગી શકે છે, એ ન્યૂઝ પછી આપણે જોયું કે માર્કેટમાં વધારે કરેક્શન સ્ટાર્ટ થયું. ફિન નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી બંને સારા મેન્ટેન કરી રાખ્યા છે લેવલ્સ મારા હિસાબથી કમ્પેરેટિવલી. બીજા જો ઇન્ડાઇસીસ હું જોઉં સેક્ટોરિયલ એના કમ્પેરેટિવલી, અને બંનેનું ચાર્ટ સ્ટ્રક્ચર પણ પોઝિટિવ છે. તો મને લાગે છે કે કદાચ માર્કેટ સ્ટેબલ થાય કાં તો એમાં રિકવરી આવે તો આ બે ઇન્ડેક્સ છે એ જ રિકવરીને લીડ કરશે. હવે સવાલ રહ્યો કે આ જે
ટર્મ ટેરિફનો ટેરર છે એ ક્યાં અટકશે. તમે જોઈ રહ્યા છો ગ્લોબલી બધા જ માર્કેટ જ્યારે યુરોપિયન માર્કેટ ઓપન થયા ત્યારે થોડા સ્ટેબલ હતા, ઇવન થોડા પ્લસ પણ હતા, બટ આફ્ટર તમે જુઓ તો થોડા સમય બાદ એમના ઓપનિંગના થોડા સમય બાદ આપણે જોયું કે બહુ જ હેવી કરેક્શન સ્ટાર્ટ થઈ રહ્યું છે. અને તાજુબની વાત તો તમને એ થશે કે ઇટલીનો ઇન્ડેક્સ ઓલમોસ્ટ 9% માઇનસ છે. સો યુરોપમાં ઇટસેલ્ફ આજે તમે જોશો તો ન્યૂઝપેપરમાં રિપોર્ટ્સ હતા કે ફ્રેન્ચ પ્રેસિડેન્ટ મેક્રોને કીધું કે યુરોપનો જે ડેવલપમેન્ટના પ્લાન્સ હતા કે જે રિસેન્ટલી એમને અનાઉન્સ કર્યા હતા EU માટે કે થોડા રિવ્યૂ કરવા પડશે ટ્રમ્પના ટેરિફના કારણે શું ઇમ્પેક્ટ આવી શકે છે. તો હાલ આ 2-3 દિવસ, ઇવન 2-3 ટ્રેડિંગ સેશન, આવનારા 2-3 ટ્રેડિંગ સેશન આ વસ્તુ માર્કેટ ઉપર હાવી રહેશે. માર્કેટના ઉપર બિકોઝ ગ્લોબલ કારણોના કારણે આ ઇવેન્ટ આવી છે, તો ગ્લોબલ જ્યાં સુધી શાંત નહીં થાય ત્યાં સુધી આપણું માર્કેટ બી સ્ટેબલ નહીં થાય. ચાર્ટ ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે નિફ્ટીને 23,000નો એનો એક સારો એવો સપોર્ટ હતો કેશમાં, એ બ્રેક કરી દીધો છે. સો ડેફિનેટલી અહીંયાથી ચાર્ટ સ્ટ્રક્ચર નિફ્ટીનું વીક થઈ ગયું છે અને નીચેમાં મારા હિસાબથી નિફ્ટી હજી પણ થોડો એસ્કેલેટ થઈને 22,600 સુધી પણ જઈ શકે છે જો ગ્લોબલી માર્કેટ સ્ટેબલ થાય નહીં તો. જેમ કે તમે કીધું એમ કે ભાઈ આવતા વીકમાં આપણી RBIની મીટિંગ છે અને એ મીટિંગમાં જો રેટ કટ આવે અને RBIનું સ્ટાન્સ એવું રહે કે આવનારા સમયમાં પણ વધારે એગ્રેસિવ રેટ કટ કરી શકીએ છીએ તો પછી માર્કેટમાં રિકવરી એકદમ ક્વિક અને ખાસ કરીને બેંક દ્વારા લીડ કરેલી રેલી જોવા મળી શકે છે. સો બહુ જ બધા ઇફ એન્ડ બટ્સ છે. હાલ નિફ્ટીનું, બ્રોડર માર્કેટનું બંનેનું સ્ટ્રક્ચર વીક થઈ ગયું છે. જો ગ્લોબલી કોઈ સ્ટેબિલિટી ના આવે તો માર્કેટ અહીંયાથી ઓર નીચે જઈ શકે છે. નિફ્ટીમાં 22,600 સુધી પણ લેવલ આવી શકે છે. કે તો નિફ્ટીમાં 22,600 પણ જો લેવલ આવી શકે જો ગ્લોબલ પરિસ્થિતિ કંટ્રોલમાં ના આવે તો. હવે સર તમારે એક પીક પણ જાણી લઈએ. તમે ઓલરેડી વાત કરી ફાર્મા સેક્ટરની જે ટેરિફને લઈને એની ઉપર ખાસ કરીને તમારે ચર્ચા કરવા માંગુ છું, પરંતુ સૌથી પહેલાં તમારે પીક જાણી લઈએ કે કયા સ્ટોક છે કે જેની ઉપર તમે અહીંથી ખરીદી માટે સલાહ રાખી રહ્યા છો સર? ડેફિનેટલી આ માર્કેટમાં આપણે જોઈએ ત્યારે કે માર્કેટ વીક સાઈડ વધારે ટ્રેડ કરી રહ્યું છે, તો આમાં આપણે કોઈ એક વધારે વીક પ્લેયરને પકડીને એનામાં જ શોર્ટની પોઝિશન સજેસ્ટ કરીશું. ફાર્મા સેક્ટરમાં તમે જોઈ જ રહ્યા છો કે ભાઈ એક મેસિવ આ ન્યૂઝના કારણે કરેક્શન આજે આવ્યા હતા, તો મને એવું લાગે છે ડૉક્ટર રેડ્ડી ઇન ટર્મ્સ ઓફ ચાર્ટ બહુ જ વીક છે અને અહીંયા આપણે એક બેઝ લેવલ જે એને લાસ્ટ ટાઈમ જે લો હતો એ લોની આજુબાજુ જ એ ટ્રેડ કરી રહ્યું છે, તો અહીંયા આપણે ડેફિનેટલી શોર્ટની પોઝિશન બનાવી શકીએ. ડૉક્ટર રેડ્ડીમાં 1140ના SLની સાથે 1,040 સુધીનું લેવલ આવી શકે છે આવનારા 2 થી 3 ટ્રેડિંગ સેશનની અંદર. આ વાત થઈ ડૉક્ટર રેડ્ડીઝ કે જેમાં શોર્ટ કરવાની સલાહ બની છે. લેવલ આપણી ઉપર છે એ ટાર્ગેટ 1,040નો, સ્ટોપ લોસ તમારે 1,140નો રાખવાની સલાહ બની રહી છે. એટલે કે સેલ માટે પોઝિશન બની રહી છે. માર્કેટ મંદીના મૂડમાં છે, સેલ માટેના ટાર્ગેટ અહીંથી આવતા જોવા મળી રહ્યા છે. નજર કરીએ માર્કેટ ઉપર તો 23,900 ફરીથી તમે ઉપર ગયા છો. ક્યાંક ને ક્યાંક થોડીક પોઝિટિવિટી ન્યૂનતમ સ્તરથી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પણ તમે જો એક ટાઈમે 200 પોઈન્ટ માઇનસ થઈ ગયું, માત્ર 50 અંકની કમજોરી જોવા મળી છે. 51,500 ઉપર તમે ફરીથી આવી ગયા છો. આઈ હોપ કે ક્લોઝિંગ પણ આ જોવા મળે તો ક્યાંક ને ક્યાંક થોડીક પરિસ્થિતિ સચવાતી જોવા મળે. પરંતુ આજે જો માર્કેટનો મૂડ ખરાબ કર્યો હોય તો એ છે મિડ કેપ અને સ્મોલ કેપ. મિડ કેપમાં તમે નજર કરશો તો 0.3% ઘટાડો અને સ્મોલ કેપમાં તમે નજર કરશો તો 3.5% ઘટાડો આજે તમને જોવા મળ્યો છે. અને એ જ કારણથી આજે માર્કેટ કેપિટલ ખાસી એવી અહીંથી ધોવાઈ ગઈ છે અને તમે ઘણા બધા સ્ટોક તમે નજર કરશો તો આજે તમને અહીંથી મોટા કરેક્શનમાં જોવા મળ્યા છે. એટલે એ જ કારણથી તમે નજર કરો તો તમે આજે અહીંથી નિફ્ટીમાં 350 અંકનો ઘટાડો, બેંક નિફ્ટીમાં તમે નજર કરો, પરંતુ સામે એક ફિન નિફ્ટી છે ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી. આવા માર્કેટમાં પણ ફિન નિફ્ટી તમે નજર કરશો તો 5%ની મજબૂતી સાથે બંધ થઈ રહ્યું છે. એટલે કે એ જ કારણથી ફાઇનાન્સ સેક્ટર હજુ પણ મજબૂતીમાં જોવા મળ્યા છે. તો આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપણે ફાર્મા સેક્ટર ઉપર ખાસ કરીને ચર્ચા આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ સ્વાગત છે. આવો નજર કરીએ આપણે ફાર્મા સેક્ટર ઉપર.
ફાર્મા સેક્ટરમાં તમે જુઓ તો આજે ખાસો એવો મોટો ઘટાડો જોવા મળે છે. હવે ફાર્મા સેક્ટરને આપણે ખાસ કરીને સમજવું જોઈએ શા માટે ઘટાડો આવી રહ્યો છે, શા માટે ફાર્મા સેક્ટર પેનિકમાં આવી રહ્યા છે, એ આપણે હવે જાણવાના પ્રયત્ન કરીએ. પહેલાં આજના ફાર્મા સેક્ટરને આપણે ચાલ જોઈ લઈએ કે કયા ફાર્મા સ્ટોક છે કે જે વધારે પેઇન બતાવી રહ્યા છે. ઇવન તમે 2 ફાર્મા સ્ટોક છે જે પોઝિટિવ છે, ટોરેન્ટ ફાર્મા અને મેન્કેન ફાર્મા, પરંતુ સૌથી વધારે કમજોરી લોરસ લેબ, જ્યાં તમને 7.5% ઘટાડો, ગ્રેન્યુઅલ્સ, ઇપ્કા લેબ, ઓરોબિંદો ફાર્મા, લુપિન, જ્યાં તમને 5%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. હવે ઘટાડો એટલા માટે આવ્યો છે, સવારે ઓલરેડી સમાચાર આવ્યા કે ટ્રમ્પ અહીંથી ટેરિફ લગાવી શકે છે ફાર્મા સેક્ટર ઉપર પણ બહુ જલ્દી. હવે જો લગાવશે તો સ્વાભાવિક છે કે જે નીચે જે મિનિમમ બેન્ડ જે છે 10%, એ ચાન્સીસ છે કે લગાવી શકે. કારણ કે એમણે પણ જ્યારે ટેરિફની જાહેરાત કરતા હતા ત્યારે એમણે એક વાક્ય કીધું હતું કે જો ફાર્મા જે સેક્ટર છે, બહારથી જે બી દવાઓ કે જે બી મેડિસિન આવે છે એ હજુ એમના માટે એક જરૂરિયાત વસ્તુઓ છે, એટલે એની ઉપર તેઓ બહુ ટેરિફ નહીં લગાવે. પરંતુ લગાવવાના છે તો ચાન્સીસ છે કે 10% કદાચ લગાવો તો જોવા મળી શકે. હવે અસર શા માટે આવી ફાર્મા સ્ટોક ઉપર એ હું તમને વાત કરું તો આપણને એક રિપોર્ટ સામે આવ્યો હતો કે જેમાં ગ્લેન્ડ ફાર્મા સૌથી પહેલાં વાત કરીશ. યુએસથી એની આવક 50% છે. ટોટલ આવકમાંથી 50% આવક યુએસથી આવે છે. એટલે જો કોઈ કારણસર ટેરિફ લગાવશે તો એની જે ઇબિટા એટલે કે જે ઓપરેટિંગ જે આવક હોય એની ઉપર અસર 8થી 10% જોવા મળી શકે છે. 8થી 10% ઘટીને આવશે. ઓરોબિંદો ફાર્મા 48% આવક એમની યુએસમાંથી આવે છે. એમાં 12થી 13% એમના જે ઇબિટા ઉપર અસર જોવા મળી શકે છે. ડૉક્ટર રેડ્ડી ઝાયડસ જ્યાં 46થી 47% આવક એમની યુએસમાંથી આવે છે અને ત્યાં પણ 8થી 10 કે 10થી 12% સુધી આપણને અહીંયાથી ઘટાડો જોવા મળી શકે. બીજા લુપિન છે, સિપ્લા છે, સન ફાર્મા કે જેમાં આપણને 30થી 35-37% જેવો રેશિયો છે કે જેમની આવક યુએસમાંથી આવે છે અને ત્યાં પણ આપણને 2%થી 7% સુધીની એક અસર એમના ઓપરેટિંગ નંબરમાં જોવા મળી શકે છે. અને ટોરેન્ટ ફાર્મા કે જેમની આવક 9% આપણને યુએસમાંથી આવે છે અને ત્યાં આપણને 1થી 2% ઘટાડો એમના ઓપરેટિંગ નંબરમાં જોવા મળી શકે. એટલે આ એક પેનિક માર્કેટમાં આવ્યું છે કે જો અહીંયાથી ટેરિફ લાગશે ક્યાંક ને ક્યાંક તેમની આવક ઉપર ઇમ્પેક્ટ આવશે, જે કારણથી આજે આપણને ખાસા એવા ઘટાડામાં જોવા મળે છે. તો વરુણ સર, એક વખત આપણે નિફ્ટી ફાર્મા ઉપર લઈ લઈએ કે આ જે ઘટાડો આવ્યો, ઇવન આપણે જોઈએ ગઈકાલે 5%ની તેજી બાદ 2% ક્લોઝિંગ થયું. આજે તમે જુઓ તો 5% જેવું ઓલમોસ્ટ ઘટી ગયા, 4થી 5%, કે ગઈકાલની તેજી પણ પચાવી દીધી. બીજા આપણે એમ કહી શકાય ડિસ્કાઉન્ટ થઈ ગયા છે. તો આ જે ટેરિફની જે અસર છે એ ડિસ્કાઉન્ટ થઈ ગઈ આમાં કે હજુ પણ ઘટાડો આવી શકે? અને કોઈ સ્ટોક જો તમને આ ઘટાડામાં પસંદ હોય તેની પણ વાત કરીએ સર. ડેફિનેટલી વ્યોમિક, મને લાગી રહ્યું છે કે હજી ઘટાડો બાકી છે. કેમ કે આપણી બહુ જ ફાર્મા કંપનીઓ, જેટલી બી મોટી ફાર્મા કંપનીઓ છે ઇન ટર્મ્સ ઓફ માર્કેટ સાઇઝ તમે જુઓ કે પછી તમે ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ જુઓ, હાઈલી ડિપેન્ડન્ટ છે યુએસ રેવન્યુ પર. અને ઇવન યુએસમાં જે પેટન્ટ્સ કે જે જેનરિક્સ માટેના ANDA એ લોકો ફાઇલ કરે છે એના પરથી જ એમની રેવન્યુ વિઝિબિલિટી હોય છે. તો બેઝિકલી હું કહું તો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે રેવન્યુની જે વિઝિબિલિટી છે એ બહુ જ ધૂંધળી થતી જઈ રહી છે. અને ફાર્મા સેક્ટરમાં આ જે ક્રેકડાઉન આવ્યું છે, યુઝ્યુઅલી તમે જ્યારે પણ આવા ટાઈપના ક્રેકડાઉન જુઓ છો ઇન ટર્મ્સ ઓફ સેક્ટોરિયલ ઇન્ડેક્સિસ, સો ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ એટલો બધો શેકઅપ થઈ ગયો હોય છે ને કે એ લોકો ફરીથી પાછા એટલી જલ્દી નથી આવતા. સો મને એવું લાગી રહ્યું છે ફાર્મા સેક્ટર ચાર્ટ પર ઓલરેડી એક રિકવરી બતાવવાની કોશિશ કરી રહ્યું હતું, બટ લાસ્ટ બંને હાઈસ તમે જોશો ને નિફ્ટી ફાર્માના તો 21,900ની આજુબાજુ છે અને ત્યાંથી ફરીથી પાછા પડી રહ્યા છે. તો ચાર્ટ પર પણ જોવું તો નિફ્ટી ફાર્મા ડબલ ટોપ ફોર્મેશન બનાવી રહ્યું છે. તો અહીંયાથી બીજી એક હું કહી શકું કે 5%ના કરેક્શનની પૂરેપૂરી ચાન્સીસ છે નિફ્ટી ફાર્મા સેક્ટરમાં. અને સેક્ટરની અંદર જેટલા બી મોટા પ્લેયર્સ છે એમાં 5% કરતાં પણ વધારે કરેક્શન આવી શકે છે. ઓલરેડી એક જે વીક પ્લેયર છે મેં તમને કહ્યો છે ડૉક્ટર રેડ્ડી, એનામાં રેકમેન્ડેશન આપેલી છે. એ સિવાય હું કહીશ કે ડીવીઝ લેબ પણ મને લાગે છે કે થોડો વીક જ છે. અને ઇવન કોઈ બી મોટી ફાર્મા કંપનીઝ છે તમે જોશો ઇન્ડિયામાં, એ મોટા ભાગની એમની રેવન્યુની જે પ્રોફિટ માર્જિનવાળી જે પ્રોડક્ટ પણ છે એ યુએસ ઓરિએન્ટેડ જ છે. સો આ કેસમાં મને એવું લાગી રહ્યું છે કે એક ફર્ધર નાનો બીજો કરેક્શન, નાનું તો ના કહી શકાય પણ થોડું મોટું કરેક્શન ફાર્મા સેક્ટરમાં ડ્યુ છે. તો ઇન્વેસ્ટર અગર ફાર્મા સેક્ટરમાં એન્ટ્રી લેવા માગતા હો તો થોડા વેટ એન્ડ વોચ થાઓ, થોડી ક્લિયરિટી આવવા દો, એના પછી જ ઇન્વેસ્ટ કરો, એના પહેલાં ઇન્વેસ્ટ ના કરવું જોઈએ. ઓકે, વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે આપના માટે. ફાર્મા સેક્ટરમાં પણ એઝ ઓફ નાઉ
નજર કરીએ 22,900 જાળવવાના પૂરેપૂરા પ્રયત્નો જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી પણ 51,500 જાળવવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. પરંતુ હવે બીજા સેક્ટર પણ આપણે ખાસ કરીને સર વાત કરવી જોઈએ, ઓટો અને આઈટી. શરૂઆત આપણે સૌથી પહેલાં ઓટોથી કરીશું. તો ઓટો ઇન્ડસ્ટ્રીમાં સર આપણે જોઈએ તો એમાં પણ જે ટેરિફ એમણે લગાવ્યું છે 25% વિદેશી કાર ઉપર, જેના કારણે ઓલરેડી આપણા જે ઓટો સેક્ટર છે એ 2-3 દિવસથી ઘટાડા મૂડમાં છે. ઇવન આજે પણ તમે જુઓ તો 3% સુધી કરેક્ટ થઈ ચૂક્યું છે. એમાંય ખાસ કરીને ટાટા મોટર્સ અને ભારત ફોર્સ આ બે સ્ટોક છે કે જેને વધારે અસર પહોંચશે, કારણ કે આજે યુએસના જે ટેરિફ લગાવ્યા બાદ શેરમાં ઓલરેડી આજે 8-9% ઘટાડો આવી ગયો છે. ભારતનું યુએસમાં કુલ $6.8 બિલિયન એક્સપોર્ટ ટાટા મોટર્સની જે JLR છે એ અહીંયાથી કરે છે. અને જે યુએસનું છે જે યુએસમાં JLRનું સૌથી મોટું એક્સપોર્ટ છે અધર ટુ અધર કન્ટ્રી, એટલે બીજા જે દેશ છે કરતાં તેઓ યુએસમાં વધારે એક્સપોર્ટ છે. હવે ભારત ફોર્સનું જોઈએ, જે ભારત ફોર્સનું જે ક્લાસ 8 ટ્રક છે એમાં પણ આપણે જોઈએ તો યુએસમાં સૌથી વધુ એક્સપોર્ટ એમનું ત્યાં થઈ રહ્યું છે. અને આ જે ચિંતા હતી એના કારણે ક્યાંક ને ક્યાંક ગઈકાલે પણ ભારત ફોર્સ તૂટ્યું, આજે પણ તૂટ્યું, અને આપણે જોઈએ છેલ્લા 2-3 દિવસમાં આપણને 13% ઘટાડો ભારત ફોર્સમાં જોવા મળ્યો છે. જોઈએ તો આપણે જો 52 વીક લો ભારત ફોર્સમાં આપણે બન્યા હતા 1000 ને એક્ઝેક્ટ લેવલ છે 1002, અત્યારે તમે 1014ના લો બનાવ્યા, એટલે 52 વીક લો નજીક આવ્યું, માત્ર 1%ની દૂરી. ટાટા મોટર્સમાં પણ નજર કરીએ તો ટાટા મોટર્સમાં તમારે 52 વીક લો છે 606, અત્યારે તમે 612 ઉપર આવી ગયા છે. એટલે હવે આવા ટાઈમે એક ક્વેશ્ચન એ પણ થાય કે આ જે બી ટેરિફનો જે ઘટાડો જે આવી ગયો ઓટોમાં, તો નિફ્ટી ફાર્માની જેમ હજુ આમાં પણ વેઇટ એન્ડ વોચની સલાહ રહેશે, ક્વેશ્ચન 1. અને બીજું કે હવે ટાટા મોટર્સ અને ભારત ફોર્સ આપણે ઓલરેડી જેમને જે હાઈ જોઈએ ત્યાંથી અડધા થઈ ગયા છે, તો આવા ટાઈમે ઓવરસોલ્ડ કેટેગરીમાં પણ ગયા છે, તો આવા ટાઈમે થોડા ટુકડે એસઆઈપી તરીકે બી આમાં ખરીદી કરવી જોઈએ કે હજુ પણ વેઇટ એન્ડ વોચની સલાહ રહેશે સર? જો હું તમને મોટર સેક્ટર, ઓટો સેક્ટરની વાત કરું તો એમાં બહુ ફ્રિક્શનમાં છે. બિકોઝ તમે જોશો ને તો બે બાજુનું છે. એક બાજુ છે કે ઇન્ડિયામાં જે સારી કંપનીઝ છે લાઇક M&M અને એ લોકોના સેલ્સ ફિગર ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. બીજી બાજુ આપણે જોઈ રહ્યા છે કે જે ગ્લોબલી બહુ મોટી કંપની છે જસ્ટ લાઇક ટાટા મોટરને, એમાં આપણે વીકનેસ જોવા મળી રહી છે. સો મને એવું લાગે છે કે એક કોન્ટ્રાસ્ટ જોવા મળી રહ્યો છે વિધિન ધ સેક્ટર. જ્યાં સુધી વાત એક્સપોર્ટ રિલેટેડ સ્ટોક્સ છે જેમ કે ટાટા મોટર અને ભારત ફોર્જની, તો મને એવું લાગી રહ્યું છે બંને સ્ટોક ચાર્ટ ઉપર હજી પણ વીક થવાના સંકેત છે. અને મને એવું લાગી રહ્યું છે કે ઇન્વેસ્ટરે જો એસઆઈપી કરવી હોય આ સ્ટોક્સમાં તો થોડી વેઇટ કરવી જોઈએ. અહીંયાથી 10% કરેક્શન આવે એના પછી આ સ્ટોક્સમાં તમે એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો. બટ આ સ્ટોક્સની રિકવરી બહુ જ ધીમી હશે, સો તમે એક્સપેક્ટ ના કરતા કે એક વી શેપ રિકવરી આ સ્ટોક્સમાં આવે, અનલેસ આ બધી વાતની વચ્ચે હું એક વાત કહેવા માંગીશ કે યુએસ અને ઇન્ડિયા વચ્ચે ટ્રેડ ડીલની ડિસ્કશન ઓલરેડી ચાલી રહી છે, ઘણી આગળ વધી પણ ગઈ છે. ટર્મ ઓફ રેફરન્સીસ ઓલરેડી ઇન્ડિયા તરફથી ક્લિયર થઈ ચૂક્યા છે અને એવા અનુમાન છે કે ઓક્ટોબરમાં આ ડીલ ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. જો વિધિન ધીસ પીરિયડ કંઈક એનાઉન્સમેન્ટ આવી ગયા પ્રોગ્રેસના અને એવું થયું કે ભાઈ આપણે યુએસ જોડે ટ્રેડ ડીલ ઓલમોસ્ટ ફાઇનલાઇઝ કરી રહ્યા છીએ, તો પછી આ બધા જે એક્શન છે એ રિવર્સ થવા લાગશે. બિકોઝ ટ્રમ્પનું કહેવું એમ છે કે ભાઈ તમે અમારી જોડે બિઝનેસ કરો પણ સામે અમને પણ બિઝનેસ આપો. જો આપણી યુએસ ડીલ થઈ જશે તો મને એવું લાગે છે કે ડેફિનેટલી આપણા પર લાગેલા જે ટેરિફ છે એ પણ હટાવી દેવામાં આવશે. સો આ વસ્તુ બી આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે જો યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલમાં લગતા કોઈ પોઝિટિવ ન્યૂઝ આવવા લાગે તો આ જે આપણે નેગેટિવ લાગી રહ્યા છે, જે સેક્ટર લાગી રહ્યા છે કે જે સ્ટોક્સ લાગી રહ્યા છે એમનો વ્યૂ પોઈન્ટ પણ બદલાઈ શકે છે. સો જો આ ડીલ અત્યારે કોઈ બીજા ન્યૂઝ નથી આવતા તો સ્ટોક્સ આવનારા મને એવું લાગે છે 1 મહિનાની અંદર ફર્ધર ઘટી શકે છે. ઇવન ટાટા મોટર, ભારત ફોર્જ અને ફાર્માના સ્ટોક્સ પણ જો યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલના ન્યૂઝ આવી જાય તો મારો વ્યૂ બદલાઈ શકે છે. જી બિલકુલ, તો ડીલ અહીંયાથી આવે તો ક્યાંક ને ક્યાંક અહીંથી આપણને વ્યૂ ઇવન ઓટો ફાર્માની, પરંતુ સર હું તો કહું કે ઓવરઓલ દરેક સેક્ટરમાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવલી આપણને જોવા મળી શકે છે. પરંતુ વાત કરીએ બીજા સેક્ટરમાં તો ખાસ કરીને આઈટી પણ આપણે સર વાત કરવી જોઈએ. એમાં પણ આપણે જોઈએ તો ખાસ કરીને TCS અને ઇન્ફોસિસ યુએસના જે ટેરિફ લગાવ્યા બાદ આઈટી સ્ટોક આપણે જોઈએ તો ખાસા એવા પ્રેશરમાં જોવા મળે છે. એમાં પણ મિડ કેપ આઈટી તો ખાસા એવો જોવાય છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ, કોફોર્સ કે આપણે જોઈએ ગઈકાલે 8-9% ઘટાડો, આજે પણ એટલો ઘટાડો જોવા મળ્યો છે. અને હવે TCS અને ઇન્ફોસિસનું એટલા માટે વધારે ઘટાડો એમાં પણ જોવા મળે છે કારણ કે યુએસમાં
જે ગ્રાહકો ઓછી થવાની શક્યતા છે અને યુએસમાં જે સાથે માંગ પણ ઘટવાની શક્યતા છે એવો અહીંયાથી એક્સપેક્ટેશન છે, કારણ કે એમનું જે વધારે ડીલ આ બે લાર્જ કેપ કંપનીમાં આ બે સ્ટોક આવે છે કે જેમણે યુએસ સાથે કારોબાર વધારે છે. એટલે સ્વાભાવિક છે કે આજે ટેરિફને ઓવરઓલ ત્યાં સ્લો ડાઉનની પણ શક્યતા જે બોલાઈ રહી છે કે જેની ઇફેક્ટ આપણને ડાયરેક્ટ જોવા મળતી હોય છે અને હજુ પણ આપણને પેનિકમાં જઈ શકે એવી શક્યતાઓ પણ બોલાઈ રહી છે. તો એક વખત સર આપણે નિફ્ટી આઈટી પણ સમજવું જોઈએ અને ખાસ કરીને TCS અને ઇન્ફોસિસ. સર યા ડેફિનેટલી. અગર મને યાદ છે કે 2 વીક પહેલાં જ્યારે હું ન્યૂઝ કેપિટલ ઉપર હતો, મેં ઓલરેડી કીધેલું હતું કે આઈટી સેક્ટર મને નેગેટિવ લાગે છે. મને આઈટી સેક્ટરમાં કોઈ પોઝિટિવ ન્યૂઝ દેખાઈ નથી રહ્યા. સૌથી મોટો ડર તો યુએસના દ્વારા ટેરિફનો બી છે અને એ ટેરિફના કારણે યુએસ ઇકોનોમીમાં જો રિસેશન આવે તો આઈટી સેક્ટરને એક કહી શકાય કે ઇનડાયરેક્ટલી મોટી હિટ થઈ શકે છે. બટ એની સાથે સાથે બી પણ મેં કીધેલું હતું કે ચાઇનામાં જે રીતે ડીપસીકની માફક જે આપણે નવા આઈટી રિલેટેડ જે ઇનોવેશન થઈ રહ્યા છે અને એઆઈની રેસમાં ચાઇના ઇન્ડિયા કરતાં આગળ જઈ રહ્યું છે, એ પણ ઓવરઓલ ઇન્ડિયાની એઝ અ આઈટી ગ્લોબલ એક્સપોર્ટર તરીકે જે ઇમેજ છે એને હિટ કરી રહ્યું છે. તો બિકોઝ ઓફ ધીસ રીઝન મને એવું લાગે છે આઈટી સેક્ટર હજી પણ વીક થઈ શકે છે. હું ચાર્ટ ઉપર જોઉં, નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 20 EMA મંથલી ચાર્ટમાં ઓલરેડી તોડી ચૂક્યો છે અને અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 50 EMAની બહુ નજીક પહોંચી ચૂક્યો છે. લાસ્ટ ટાઈમ જ્યારે આપણે 2022ના કન્સોલિડેશનમાં જે લો લગાવ્યા હતા એ લો અને હાઈ એની રેન્જમાં જો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આવે તો પછી આપણે એમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ. હાલ પૂરતું TCS અને ઇન્ફોસિસ માટે મને એવું લાગી રહ્યું છે કે તમે અવોઇડ કરો તો બેટર છે. ઓપોર્ચ્યુનિટી જે છે એ બિકોઝ મંથલી ચાર્ટ ફ્રેમમાં જેમ મેં કીધું એમ કે TCS ઓલરેડી 50 EMAની નીચે ટ્રેડ કરી રહ્યો છે, એઝ વેલ એઝ તમે ઇન્ફોસિસ બી જોશો તો એ પણ 50 EMAની નીચે ટ્રેડ કરી રહ્યો છે. તો આ બંને સ્ટોક્સના સપોર્ટ હજી પણ નીચે ડીપમાં છે. ઇન્ફોસિસમાં 1250નો સપોર્ટ છે, અલ્ટિમેટ સપોર્ટ ઝોન છે, અને TCSમાં એ જ સપોર્ટ મને 2850 આજુબાજુ દેખાઈ રહ્યો છે. સો જ્યાં સુધી એ લેવલ્સ ના આવે ત્યાં સુધી ઇન્વેસ્ટર્સે આ સ્ટોક્સમાં ખરીદી ના કરવી જોઈએ. હાલ પૂરતું આઈટી તમે અવોઇડ કરી શકો છો. જો તમે SIPના થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો તમે આ લેવલ્સ આવે ત્યારે એમાં SIP સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, તો ઓવરઓલ સરે સપોર્ટ સારી રીતે અહીંથી એક્સપ્લેન કર્યા છે કે જો એ લેવલ આવે તે લેવલથી તમે એક SIP તરીકે તમે આ સ્ટોક છે કે જેમાં ખરીદી કરી શકો. કેમ કે સ્વાભાવિક છે કે આઈટી સેક્ટર જે છે એ ભારતની જે ઓવરઓલ દરેક સેક્ટરોમાં એનું યોગદાન વધારે મહત્વનું હોય છે અને જ્યારે આવું મોટું સેક્ટર જ્યારે આવા કરેક્શન મૂડમાં થતું હોય અને એમાં બી મોટા જ્યારે પ્લેયરો આવા ઘટતા હોય છે ત્યારે એક સારી એવી ખરીદીની ઓપોર્ચ્યુનિટી મળતી હોય. એટલે આવી ઓપોર્ચ્યુનિટીને જો મિસ ના કરવી હોય તો એક SIP તરીકે આપણે કરી શકાય, જેથી કરીને એક એવરેજ તરીકે આપણે એક પ્લે આપણને જોવા મળી શકે છે. પરંતુ આવો નજર કરીએ બીજા સ્ટોક સ્પેસિફિક તો એક નુઓકો વિસ્ટાસ આપણે ખાસ કરીને સર ચર્ચા કરવી જોઈએ. નુઓકો વિસ્ટાસમાં આપણે જોઈએ થોડુંક આજે પોઝિટિવ ઓપનિંગ બાદ હતું, પરંતુ ત્યાં પણ થોડો ઘટાડો આવ્યો. સમાચાર એ હતા કે હવે ભારતની 5મા નંબરની સૌથી મોટી સિમેન્ટની કંપની બની ગઈ છે, કારણ કે તેમણે વજરાજ સિમેન્ટ સાથે અહીંયાથી મર્જર અહીંયાથી કર્યું, એટલે કે એની મંજૂરી મળી ગઈ છે કે જે બાદ 5મા નંબરની બનશે. અને ઓવરઓલ જે નુઓકો નિરમા ગ્રુપની આજે એક સિમેન્ટ કંપની છે નુઓકો નિરમાની, હવે સ્વાભાવિક છે કે ઓલરેડી બીજા મોટા પ્લેયરો છે, અંબુજા સિમેન્ટ લઈ લો, અલ્ટ્રાટેક સિમેન્ટ લઈ લો, અને દરેક સિમેન્ટ કંપનીમાં એક સર બેઝિક થીમ શું આપણને જોવા મળી કે તેમની મેક્સિમમ તેઓ પોતાની કેપેસિટી વધારી રહ્યા છે. હવે ત્યાં તો તેમની ડાયરેક્ટ એમની જે કેપેસિટી વધારશે કાં તો પછી તેઓ નાના નાના પ્લેયરો છે એમને ખરીદીને પોતાની કેપેસિટી ડાયરેક્ટ વધારતા હોય છે. હવે આવા કેસમાં હવે નુઓકો વિસ્ટાસ કેટલું સેફ અહીંયાથી સક્સેસ પ્લે થઈ શકે છે આ મર્જર બાદ, કારણ કે સ્વાભાવિક છે મોટા પ્લેયરો છે એમની કમ્પેર તો હજી નહીં કરી શકે, અલ્ટ્રાટેક છે, અંબુજા સિમેન્ટ છે, પરંતુ આ એક સમાચાર આવે છે કે 5મા નંબરની અહીંથી જે કંપની બની છે તે બાદ હવે આ કંપનીનો પણ આપણે એક વખત વ્યૂ સર લેવો જોઈએ. અને ઓવરઓલ સર આપણે ચાર્ટ પણ જોઈ લો કઈ રીતના વ્યૂ લાગી રહ્યો છે સર. તો હું નુવોકોની વાત કરું તો નુવોકો રિસન્ટલી આપણે જોયું હતું કે આમાં બાઇંગ એક્ટિવિટી બહુ સ્ટ્રોંગ બની હતી. લાસ્ટ મંથમાં આપણે જોયું હતું કે 21 માર્ચના દિવસે હાયર વોલ્યુમ સાથે બહુ મોટા હાઈઝ લગાવ્યા હતા નુવોકોએ. અને મને એવું લાગી રહ્યું છે કે ભાઈ ઇન્વેસ્ટર જે ઇન્ટરેસ્ટ કહેવાય એ નુવોકોમાં થોડો ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે. ચાર્ટ પર સ્ટ્રક્ચર જોઉં તો કન્ટિન્યુઅસલી 50 EMAની નીચે શેર ટ્રેડ કરી રહ્યો છે, બટ અટેમ્પ્ટ કરી રહ્યો છે લાસ્ટ 10 ટ્રેડિંગ સેશનમાં એની ઉપર જવાનો. સો મને એવું લાગી રહ્યું છે કે જો માર્કેટ સ્ટેબલ રહેશે તો ડેફિનેટલી નુવોકો 300નો સપોર્ટ લઈ રહ્યો છે અને ત્યાંથી 325નું લેવલ ક્રોસ કર્યા પછી મોટી મૂવ આપી શકે છે.
વાત રહી સિમેન્ટ સેક્ટરની, તો મને એવું લાગી રહ્યું છે સિમેન્ટ સેક્ટરમાં જે રીતે કન્સોલિડેશન થઈ રહ્યું છે એ રીતે તમે કહ્યું એમ કે ટોપના 5 કે 7 પ્લેયર જ સસ્ટેન થશે, બાકી બધા પ્લેયર મર્જર એક્વિઝિશનના થ્રુ એકબીજામાં ભળી જશે. અને જ્યારે બી આવું એક્વિઝિશન થાય છે, આપણે લાસ્ટમાં ટેલિકોમ સેક્ટરમાં આવું એક્વિઝિશન એરટેલ દ્વારા જોયેલું હતું અને મર્જર જોયા હતા જેમ કે આઈડિયા ને એના, અને પછી આપણે જોયું હતું કે એનાથી સેક્ટરમાં સ્ટોક્સને બહુ જ ફાયદો થાય છે, બિકોઝ ઓલમોસ્ટ એક મોનોપોલી ટાઈપ સિચ્યુએશન આવી જાય છે અને જે બી પ્રાઇસ હાઇક થાય છે એનાથી પ્રોફિટ ગ્રોથ સારા એવા થાય છે. સો હું કહું તો 2 થી 3 વર્ષની વિઝિબિલિટી સિમેન્ટ સેક્ટર માટે સારી છે. અને નિવોકો બીકોઝ ઓફ ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ ઇન્ક્રીઝ થઈ રહ્યો છે, આવા માર્કેટમાં બી સારા એવા લેવલ સસ્ટેન કરી રહ્યો છે. મને લાગે છે કે 300ના સપોર્ટથી કોઈએ બાય કરવો હોય તો જરૂરથી કરી શકો છો. 325 ઉપર ક્લોઝ આપ્યા પછી બહુ મોટી મૂવમેન્ટ 350 સુધીની મૂવમેન્ટ એક્સપેક્ટ કરી શકાય. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ સિમેન્ટ સેક્ટરને, જેમાં નુવોકો વિસ્ટાસ જેમાં 325 ને 12 સરે જેમ કીધું કે અહીંથી 350 સુધીની આપણને આગળ કૂચ નુવોકો વિસ્ટાસમાં આપણને જોવા મળી શકે છે. હવે સર આપણે થોડુંક આજના પોઝિટિવ સેન્ટિમેન્ટ તરફ જઈએ તો આજે મજબૂતી આપણે જોઈએ તો સારી એવી જોવા મળી, તો એ છે બેંક નિફ્ટીમાં. ભલે થોડું 80-90 પોઈન્ટની કમજોરી અત્યારે આપણને જોવા મળી રહી છે, પરંતુ અધર સેક્ટર નિફ્ટીની સામે આપણે જોઈએ તો બેંક નિફ્ટી સારું એવું પ્લે કરી રહ્યું છે. અત્યારે જોઈએ તો આપણે 51,500 પર એક્ઝેક્ટ કારોબાર કરી રહ્યા છે. આમાં આજની જે મજબૂતી જાળવવામાં જો સૌથી મેઇન હાથ હોય તો એ છે HDFC બેંક. એક ટાઈમે 2% પણ વધારે હતો, પરંતુ અત્યારે આપણે જોઈએ તો HDFC બેંકમાં અત્યારે 1.25% મજબૂતી હજુ પણ જળવાઈ રહી છે. પરંતુ એક પોઝિટિવ વસ્તુ મને એ પણ લાગ્યું કે 1800નું લેવલ આજે બ્રેક નથી થયું. ભલે માર્કેટ આજે મંદીના મૂળમાં આવ્યું, પરંતુ આ સ્ટોક છે પોઝિટિવ પણ રહ્યો અને 1800નું લેવલ પણ જાળવી રાખ્યું છે. તો સર આ લેવલ હવે આવનારા દિવસ માટે HDFC બેંક અને ઓવરઓલ બેંક નિફ્ટી માટે પણ કેટલું ઇમ્પોર્ટન્ટ રહેશે એ જાણવું પણ જોઈએ સર. ડેફિનેટલી મને એવું લાગે છે કે જેમ આરબીઆઈની મીટિંગ નજીક આવતી જશે એમ જે કેપિટલ માર્કેટ કરતાં બી આપણે બેન્કિંગ સેક્ટરની જે કંપનીઝ છે એમાં મોમેન્ટમ જે છે પોઝિટિવ સાઇડ બનતો જશે. અને આપણે ઓલરેડી જોઈ રહ્યા છીએ કે પ્રાઇવેટ સેક્ટરની બેંક, ખાસ કરીને HDFC અને ICICI બેંક માર્કેટને થ્રુઆઉટ લાસ્ટ 5 ટ્રેડિંગ સેશનથી સપોર્ટ કરી રહી છે. આજે HDFC બેંકે સારી લીડ કરી હતી, જેના કારણે જ આપણે ફિન નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આટલી સારી મૂવ જોઈ હતી. મને એવું લાગી રહ્યું છે કે બેંક જ્યાં સુધી આરબીઆઈની મિટિંગનું અનાઉન્સમેન્ટ ના થઈ જાય, યાની કે 9 એપ્રિલ સુધી ના થઈ જાય, ત્યાં સુધી પોઝિટિવ સ્ટાન્સમાં જ રહેશે. ચાર્ટ સ્ટ્રક્ચર નિફ્ટી બેંક અને ફિન નિફ્ટી બંનેના બહુ જ પોઝિટિવ છે. મારી સેશનની શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું એમ કે બેંક નિફ્ટી ની એક બ્રોડર રેન્જ અત્યારે 50,800થી લઈને 51,800 સુધીની છે. હવે જો 51,800 ડિસાઇસિવલી એ ક્રોસ કરે છે બેંક નિફ્ટી, ત્યાંથી એક મોટી બીજી 1,000-1,500 પોઈન્ટની મૂવમેન્ટ બેંક નિફ્ટીમાં જરૂરથી આવી શકે છે. સેમ એઝ વેલ આપણે ફિન નિફ્ટીમાં જોઈશું, જેનું સ્ટ્રક્ચર આજે એને એક કન્સોલિડેશન બ્રેકઆઉટ આપ્યું છે 24,750ની ઉપર. જો માર્કેટ મોમેન્ટમ પોઝિટિવ જળવાઈ રહેશે તો ફિન નિફ્ટી 25,100-150 સુધી પણ જઈ શકે છે. સો બેંક્સ જો આ માર્કેટમાં કોઈને પોઝિટિવ ટ્રેડ લેવો હોય તો એ બેંક્સ છે, ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરની બેંક્સ છે, જેમાં HDFC, ICICI, એક્સિસ ટોપ પર છે. સો બેંક્સ મને બહુ જ સારી લાગી રહી છે અને લાગે છે કે 9 એપ્રિલ સુધી બેંક્સના સ્ટોકમાં પોઝિટિવ મોમેન્ટમ જળવાઈ રહેશે. ઓકે, તો પોઝિટિવ મુવમેન્ટ હજુ પણ જળવાઈ રહેશે. તમે ઓલરેડી સર ફિન નિફ્ટીની વાત કરી, બાકી તમારી સાથે લેવલ લેવાનો જ હતો કે જેમાં તમે વાત કરી 25,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને સરે જેમ વાત કરી કે પ્રાઇવેટ પ્લેયરમાં HDFC બેંક, એક્સિસ અને ICICI 3 પ્લેયરો છે કે જે સરને અહીંથી પોઝિટિવ લાગી રહ્યા છે, જેની ઉપર ખાસ કરીને ફોકસ કરીશું. આવો આપણે ફટાફટ એક બ્રેક લઈએ, બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ સ્વાગત છે. આવો નજર કરીએ બીજા સ્ટોક સ્પેસિફિક આપણને એક્શન ક્યાં જોવા મળી રહી છે. સૌથી પહેલાં આપણે ક્લોઝિંગ ઉપર નજર કરી લઈએ તો આપણને 22,915 ક્લોઝિંગ નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે. આંકડો સામે આવ્યો છે 335 અંકનો ઘટાડા સામે સેટલ થઈ જવા દે 1-2 મિનિટમાં, પરંતુ બેંક નિફ્ટીમાં જોઈએ તો 51,500 ઉપર આપણને કારોબાર જોવા મળે છે. સૌથી વધારે આજે પેઇનફુલ આપણને ઇફેક્ટ જોવા મળી તો એ છે મિડ કેપ અને સ્મોલ કેપ. મિડકેપમાં 3.25% અને સ્મોલ કેપમાં 3.25%થી વધારે ઓલમોસ્ટ આપણે 3.36%નો ઘટાડો જોવા મળ્યો છે. સ્મોલ કેપમાં આપણે સૌને ખ્યાલ છે કે 16,000નું લેવલ હતું સ્મોલ કેપ 100માં. છેલ્લા 10થી 11 ટ્રેડિંગ સેશન સાચવવાના પ્રયત્નો જોવા મળ્યા હતા, પરંતુ આજે એને શાર્પ ફોલ આવ્યો અને એને આપણને એથી નીચે જોવા મળે છે અને 15,700ની નીચે ઇવન તમે ક્લોઝ થાય સેટલ થઈ ગયા. નિફ્ટીમાં આંકડો 22,904.
22,900 ઉપર ક્લોઝિંગ. અને બેંક નિફ્ટી એક્ઝેક્ટ 51,502 કે જેની ઉપર તમને અહીંથી ક્લોઝિંગનો આંકડો સામે આવ્યો છે. હવે આજની મજબૂતીમાં જોઈ લઈએ કે ક્લોઝિંગમાં કયા સ્ટોક છે કે જે પોઝિટિવ બંધ થઈ રહ્યા છે. ટાટા કન્ઝ્યુમર ટોપ ગેનર, ગઈકાલે પણ હતો ટાટા કન્ઝ્યુમર 7.5% તેજી, આજે પણ 1.5% વધુની તેજી. બજાજ ફાઇનાન્સ અપડેટ્સ આવ્યા હતા, 1.5% તેજી ત્યાં. HDFC બેંકના પણ અપડેટ્સ આવ્યા હતા, ત્યાં પણ 1.5% તેજી સાથે નિફ્ટીનો ટોપ ગેનર. નેસ્લે ઇન્ડિયા ખાસો ઘટાડો આવ્યો હતો, જે બાદ આજે થોડી ખરીદારી જોવા મળી. અપોલો હોસ્પિટલમાં પણ આપણને 0.5% મજબૂતી જોવા મળી. સૌથી વધારે કમજોરીમાં આજે નિફ્ટીમાં જો બંધ થયા હોય તે છે ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, ONGC, ટાટા મોટર્સ અને સિપ્લા. એટલે કે ઓવરઓલ આપણને ફાર્મા અને મેટલ પ્લેયર છે અને ઓટો ઇન્ડસ્ટ્રી, આ 3 પ્લેયર છે કે જે આજે આપણને કમજોરી સાથે જોવા મળ્યા છે. હવે નજર કરીએ સેક્ટર સ્પેસિફિક આપણને કઈ રીતની એક્શન જોવા મળી. તો સેક્ટરમાં સ્વાભાવિક છે કે સૌથી વધારે જો આપણને આજે પેઇન જોવા મળ્યું હોય તો છે નિફ્ટી ઓટો, નિફ્ટી IT અને નિફ્ટી ફાર્મા, કે જ્યાં આપણને 3%થી પણ વધુનો ઘટાડો જોવા મળ્યો છે. હવે નજર કરીએ આપણે મજબૂતીમાં એક નિફ્ટી ફિન નિફ્ટી હતું કે થોડું પોઝિટિવિટી સાથે આપણને થોડું ક્લોઝ થતું જોવા મળ્યું. બાકી દરેક ઇન્ડેક્સ છે કે જે લાલ નિશાનમાં આપણને બંધ થયા છે. નજર કરીએ ઓટો ઇન્ડસ્ટ્રી 0.3%નું ક્લોઝિંગ માઇનસ. નિફ્ટી ઓટો 3.5%થી વધુની કમજોરી. નિફ્ટી PSU બેંક 2.5%ની કમજોરી જોવા મળી છે. નિફ્ટી મેટલ 6.5%, ઇવન મારે એક વખત ઝૂમ કરીને જોવું પડ્યું કે 6.5%નો આંકડો આપણને ક્લોઝિંગ ફેરી જોવા મળે છે નિફ્ટી મેટલમાં. એટલે કે ઘણા બધા સ્ટોક છે 8-8, 10-10% એક દિવસમાં ક્રેક થયા છે. નિફ્ટી રિયલ્ટી નજર કરો 3%નો ઘટાડો. નિફ્ટી એનર્જી 0.4%. પરંતુ સર આપણે ખાસ કરીને વરુણ સર નિફ્ટી મેટલ ચર્ચા કરવી જોઈએ, કારણ કે દિવસે દિવસે જોઈએ તો મેટલની ચમક ઘટી રહી છે એમ કહી શકાય. ગઈકાલે પણ જોયા તો આપણે ખાસા એવા પીટાયા હતા. ગઈકાલે તો ચલો એવું માની લો કે સમાચારમાં પણ હતું કે સ્ટીલ ઉપર ટેરિફ નહીં લગાવવામાં આવે તો પણ આપણે જોઈએ મેટલ સ્ટોક ખાસા એવા પીટાયા હતા. હવે એક એની સમાચાર આપણે એ રીતે પણ સમજી શકાય છે કે ચીન ઉપર સૌથી વધારે તેમણે ટેરિફ લગાવેલા છે, જેના કારણે અસર આપણને મેટલ સેક્ટરમાં જોવા મળ્યું. અને આજે હવે ક્યાંક ને ક્યાંક ફાર્મા ઉપર સમાચાર આવે એટલે કે એ પણ સમાચારમાં છે કે જો મેટલ ઉપર પણ અહીંયાથી રંગ આવી શકે છે ટેરિફનો. પરંતુ સર 6.5%નો ઘટાડો ખાસો મોટો કહેવાય. ખાસ કરીને સર આપણે એને ચર્ચા કરવી જોઈએ. જો તમે વ્યોમિત જોશો ને તો જે મોમેન્ટમ મેટલ સેક્ટરમાં બન્યું હતું એ માર્ચમાં જ્યારે ચાઇનામાં પેકેજની વાત આવી, ફિસ્કલ સ્ટિમ્યુલસની વાત આવી, એના પછી જોવા મળ્યું હતું. અને એ મોમેન્ટમ જે બન્યું એ આજે જો નિફ્ટી મેટલ ઇન્ડેક્સ હું જોઉં છું તો 5/3ના દિવસે જ્યારે એ ન્યૂઝ આવ્યા હતા અને જે હાઇક થયો હતો મેટલ સેક્ટરમાં, એ દિવસના ઓલમોસ્ટ ઓપનિંગ ની નજીક આવીને આપણે ક્લોઝ થઈ રહ્યા છે. સો યુ સી કે આખા એક મહિનાની અંદર જે આપણે પ્રોગ્રેસ કરી હતી મેટલ સેક્ટરમાં એ બધી જ વાઇપ આઉટ થઈ ગઈ છે. એનું કારણ એક જ છે કે ભાઈ મેટલ સેક્ટરમાં જે રીતે ચાઇના ઉપર ટેરિફ લગાવવામાં આવી રહ્યા છે, ચાઇનામાં જે લેવલની કેપેસિટી છે, ચાઇનીઝ કંપનીઝ એ જે કેપેસિટી છે એને બીજા ઇમર્જિંગ કન્ટ્રીઝમાં નાખશે, જેના કારણે ઓવરઓલ જે રિયલાઇઝેશન છે પર મેટ્રિક ટનનો એ ઘણો નીચો જઈ શકે છે. તો એના કારણે IT સેક્ટર મેટલ સેક્ટર એગ્રેસિવલી ડાઉન થઈ રહ્યું છે. અને બિકોઝ જ્યાં સુધી કોમેક્સ ઉપર જે મેટલ્સના ભાવ છે એ સ્ટેબલ નહીં થાય, કેમ કે તમે જુઓ કોપરનો પ્રાઇસીસ 8-9% તૂટી ગયો છે. સેમ એઝ વેલ તમે એલ્યુમિનિયમ જુઓ, તમે ઝિંક જુઓ, તો આટલા બધા પ્રાઇસીસ કરેક્ટ થવા લાગે છે જ્યારે, તો એ ટાઈમમાં ઇન્ડેક્સને સ્ટેબિલાઇઝ થવું બહુ અઘરું છે. તો જ્યાં સુધી કોમેક્સના પ્રાઇસીસ સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી IT સેક્ટર સ્ટેબલ નહીં થઈ શકે અને ઇવન અહીંયાથી વધારે નીચે જઈ શકે છે. સો હું એવું માનું છું નિફ્ટી IT, નિફ્ટી મેટલ આ 2 પ્રોમિનન્ટ સેક્ટર છે. ફાર્મા બી છે. આ 3 એવા સેક્ટર છે કે જેની આ ટેરિફની સૌથી મેક્સિમમ અસર છે. અને આ સેક્ટરથી ઇન્વેસ્ટર હાલ પૂરતા દૂર રહે જ્યાં સુધી કંઈક US-ઇન્ડિયા ટ્રેડ ડીલ વિશે સમાચાર ના આવે કે પછી US-માં ઇટસેલ્ફ આ ટેરિફનો વિરોધ થવા લાગે, વિધિન રિપબ્લિકન પાર્ટીમાં ટ્રમ્પની આ પોલિસીનો વિરોધ થવા લાગે, ત્યાં સુધી આ સેક્ટરમાં રિકવરી આવી બહુ જ અઘરી છે. બિકોઝ રેવન્યુ વિઝિબિલિટી જુઓ, પ્રોફિટ વિઝિબિલિટી જુઓ, આ ન્યૂઝના કારણે આ સેક્ટરના બધા સ્ટોકમાં બહુ જ લો થઈ ગઈ છે. તો હું એમ જ કહીશ ઇન્વેસ્ટર્સને કે ન્યૂઝ ઉપર નજર રાખો. ન્યૂઝ અગર પોઝિટિવ થાય તો જ આ સેક્ટર ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું વિચારો.
જી બિલકુલ, ઘણી સારી રીતે સર તમે અહીંથી દર્શાવ્યું કે શા માટે આપણે અહીંથી આ બધા સેક્ટર છે કે જેનાથી દૂર રહેવું જોઈએ. પરંતુ સર બીજી એક થીમ છે કે જે આપણે ચર્ચા કરવી જોઈએ. જ્યારે માર્કેટનો ટ્રેન્ડ ફરીથી થોડોક આપણને નેગેટિવ બનતો થયો છે, તો એ કેપિટલ સ્ટોક માર્કેટ રિલેટેડ જે પણ સ્ટોક છે કેપિટલ થીમને લઈને, કે બધા સ્ટોક આજે ધોવાય છે. ચાહે એન્જલ 1 હોય, MCX હોય, CDSL હોય, BSE હોય, કે દરેકમાં આપણને જોઈએ તો ખાસ કરીને MCX અને એન્જલ 1 બંનેમાં 7 થી 8% આજે આપણને ઘટાડો જોવા મળ્યો છે. હવે એક ટાઈમ હતો કે જ્યારે મીડિયમ માર્કેટથી જ્યારે તેજી આવી, આ બધા સ્ટોક હતા કે થોડાક આપણને રિકવરીના મૂડમાં આવ્યા હતા, પરંતુ ફરીથી આપણને એક નફા વસૂલી જોવા મળી રહી છે. હવે સ્વાભાવિક છે કે જ્યાં સુધી માર્કેટ ફરીથી થોડા તેજીના મૂડ બનાવે કે આ બધા સ્ટોક છે કે થોડાક આપણને નર્મસમાં જોવા મળી શકે છે. તો સર ઓવરઓલ હવે આ બધા જે સ્ટોક છે કેપિટલ થીમમાં, એની પાસે આપણે શું વ્યૂ રાખવો જોઈએ? જે ચલો નવી ખરીદી માટે તો આપણે એક વ્યૂ કહી શકાય કે હાલ વેટ એન્ડ વોચ કરવો જોઈએ, પરંતુ જેની પાસે ઓલરેડી હોલ્ડિંગ હોય એ લોકોને પણ એક ક્વેશ્ચન થતો હશે કે ઓલરેડી જ્યારે માર્કેટ ઘટી રહ્યું છે તો કેપિટલ થીમવાળા જે સ્ટોક છે એ સ્ટોકમાં આપણે શું રણનીતિ અપનાવવી જોઈએ સર? હા, સો તમે જોઈ રહ્યા છો કે કેપિટલ માર્કેટમાં ખાસ કરીને આમાં બે આપણે ફરક કરવા પડશે. MCX કોમોડિટી માર્કેટમાં કામ કરી રહ્યું છે, જ્યાં વોલ્યુમ એક્ટિવિટી કન્ટિન્યુઅસલી ઇમ્પ્રૂવ થઈ રહી હતી, બટ આ જે ઘટાડો આવ્યો છે એના કારણે વોલ્યુમ થોડા હિટ થયા છે અને બિકોઝ ઓફ ધેટ રીઝન MCXનો સ્ટોક ડાઉન છે. હવે આપણે વાત કરીએ કેપિટલ માર્કેટ રિગાર્ડિંગ, તો કેપિટલ માર્કેટમાં આપણે દેખી રહ્યા છીએ કે NSEના ઉપર જે વોલ્યુમ્સ હતા એ સિગ્નિફિકન્ટલી ડાઉન થઈ રહ્યા છે. વેધર ઓન ઓપ્શન જુઓ કે તમે ફ્યુચર્સમાં જુઓ તો બિકોઝ ઓફ સેબીના જે સ્ટેપ્સ આવ્યા હતા, લોટ સાઇઝ વધારવી, વીકલી એક્સપાયરી બંધ કરવી, સો બિકોઝ ઓફ ધીસ રીઝન્સ મને એવું લાગી રહ્યું છે કે ભાઈ જે કેપિટલ માર્કેટના રિલેટેડ જે સ્ટોક્સ છે, ઇવન બ્રોકરેજીસ છે, ઇન્ડેક્સીસ છે, એ બધાના પ્રાઇસીસ ઉપર પ્રેશર આવી શકે છે અને રિયલ ટર્મમાં જે બિઝનેસ છે એ ડાઉન થઈ રહ્યો છે. આમ બટ હું તમને એક વ્યવમિક વાત કરીશ, આ બધાની વચ્ચે એક સરપ્રાઇઝ ફેક્ટર એ છે, જો આપણે BSEનું ઉપર ઓપ્શનનું વોલ્યુમ જોઈએ તો એ થોડું ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. એવરેજ ડેલી વોલ્યુમ જે BSE ઉપર ઓપ્શનનું થઈ રહ્યું છે એ પ્રીમિયમ ટર્નઓવર એક ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે, બટ એનો બેઝ બહુ જ લો છે. લાઈક તમે સમજો કે ભાઈ BSEમાં એવરેજ ડેલી પ્રીમિયમ ટર્નઓવર 10,000 કરોડ હતું, જબકે NSEમાં એ જ ટર્નઓવર ઓલમોસ્ટ 60-70,000 કરોડ હતું. તો જે અહીંયા BSE બહુ જ નાના બેઝ ઉપર કામ કરી રહ્યો છે અને એમાં થોડા બીજા ઇમ્પ્રુવમેન્ટ છે, જેના કારણે BSEના પ્રાઇસને પણ આપણે જોઈ રહ્યા છીએ કે સપોર્ટ કોન્સ્ટન્ટલી મળી રહ્યો છે. અધરવાઇઝ ઓવરઓલ એક્ટિવિટી ડાઉન થઈ રહી છે, એના કારણે કેપિટલ માર્કેટ ઓલરેડી પ્રેશરમાં છે અને બ્રોકરેજીસ બહુ વધારે પ્રેશરમાં છે, કેમ કે જે ડિસ્કાઉન્ટ બ્રોકર્સ છે એમનું ટોટલ જે મોડલ છે એ વધારે હાઇપર એક્ટિવ ટ્રેડર્સના કારણે ચાલતું હતું, અને જો એ ટ્રેડર માર્કેટમાંથી જતા રહ્યા છે બિકોઝ ઓફ વીક માર્કેટ કહો કે સેબીના સ્ટેપ્સ કહો, તો પછી એન્જલ માટે કે બીજા જે ડિસ્કાઉન્ટ બ્રોકરેજ હાઉસીસ છે એ લોકો માટે એમનો પ્રોફિટ અને રેવન્યુનો ગ્રોથ જાળવી રાખવો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. તો મને એવું લાગે છે કે આ સેક્ટર એક સ્ટ્રક્ચરલ વીક ફંડામેન્ટલ્સથી વચ્ચે ચાલી રહ્યું છે, તો આ સેક્ટરને અવોઇડ કરવું જોઈએ એને લોંગ ટર્મ, શોર્ટ ટર્મ દરેક લેવલ ઉપર. અને જે લોકો ઓલરેડી હોલ્ડ કરીને બેઠા છે એ લોકો માટે હું કહીશ કે એક ડિસાઇસિવ સ્ટોપલોસ સાથે તમે આ સેક્ટરને હોલ્ડ કરજો, સ્ટોક્સને. ખાસ કરીને એન્જલમાં હું તમને કહી શકું તો 2000નો એક સપોર્ટ છે, એ અલ્ટિમેટ સપોર્ટ ઝોન છે. જો એ તોડે તો પછી તમારે એમાંથી એક્ઝિટ થઈ જ જવું જોઈએ. એ અલાવા બીજા બી જે સ્ટોક્સ છે કેપિટલ માર્કેટ રિલેટેડ, એ સ્ટોક્સમાં બી હું તમને લોકોને કહીશ કે તમે વધુમાં વધુ 200 EMA ઉપર એ સ્ટોક હોય તો જ એને હોલ્ડ કરજો. જો એ 200 EMAની નીચે છે તો પ્લીઝ એમાંથી એક્ઝિટ થઈ જજો. જી બિલકુલ, તો ઘણી સારી રીતે તમે દર્શાવ્યું કે કેપિટલ સ્ટોક માર્કેટમાં ઓવરઓલ તમે સ્ટોપ લોસ પણ દર્શાવ્યા, જે ખાસ કરીને આપણે દર્શકો અહીંથી ધ્યાન પર રાખવાનું રહેશે. પરંતુ આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આગળ ચર્ચાને યથાવત રાખીએ. બ્રેક બાદ સ્વાગત છે. આવો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ આગળ તો એક રડાઈ પર આવી રહ્યો છે ઝોમેટો. ઝોમેટો આપણે જોઈએ તો અત્યારે થોડુંક આજે આપણને મંદી જોવા મળી 5%. હવે ઝોમેટોમાં એક હમણાં લાસ્ટ સમાચાર આવ્યા હતા કે નિફ્ટીમાં પણ હવે ઇન્ક્લુડ થઈ ગયો છે. પરંતુ આજે એક રિપોર્ટ પણ આપણને આવ્યો સામે, એ પણ ખાસ કરીને હું તમને બતાવીશ ગોલ્ડમેન સેસનો. ઝોમેટો ઉપર બાયના રેટિંગ આપી રહ્યા છે. અત્યારે સ્ટોક છે 210 રૂપિયા, તેઓ ટાર્ગેટ આપી રહ્યા છે 310 રૂપિયાનો.
એટલે કે ક્યાંક ને ક્યાંક તેઓ 50% ઉપરના અપસાઇડ તેઓ બતાવી રહ્યા છે. એમનું કહેવું છે કે ઓવરઓલ જે કંપનીનું જે ફૂડ બિઝનેસ છે એટલું ખાસ પ્રદર્શન હાલ નથી કરી રહ્યું, અને સાથે એમનું કહેવું છે કે ઈ કોમર્સ બિઝનેસ છે એમાં સ્પર્ધા પણ વધી છે કે જ્યાં કંપનીએ ક્યાંક ને ક્યાંક પરફોર્મ કરવું પડશે. પરંતુ ઓવરઓલ જે ઘટાડો આવ્યો એને તેઓ એક ખરીદીની તક તરીકે ખરીદીની અહીંથી સલાહ આપી રહ્યા છે, 310નો ટાર્ગેટ આપી રહ્યા છે. તો વરુણ સર, આપણે ખાસ કરીને ઝોમેટો ચર્ચા કરવી જોઈએ. સ્વાભાવિક છે કે ફૂડ ડિલિવરી લઈ લો કે ઈ કોમર્સ, બંનેમાં કંપની માટે સ્પર્ધા તો વધી ગઈ છે. આપણે જેપ્ટો લઈ લો, સ્વિગી લઈ લો, ઘણા બધા પ્લેયરો છે કે જે માર્કેટમાં છે અને એક કોમ્પિટિશન વધી છે. પહેલાં અમુક હતા કે 2 પ્લેયરો હતા, સ્વિગી અને ઝોમેટો, બીજા અમુક પ્લેયરો ખાસ નહોતા, જેઓ નવા એડ ઓન થયા છે. ક્યાંક ને ક્યાંક હવે તેમને ઇફેક્ટ કરી શકે છે. પરંતુ ગોલ્ડમેન સેસ 50% અપસાઇડના ટાર્ગેટ બતાવી રહ્યા છે, 310 રૂપિયાના. સો એક વખત સર તમારો પણ વ્યૂ આપો, તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઝોમેટોને? આપણે ચાર્ટ ઉપર જોઈએ, જો ચાર્ટ ઉપર હું જોઈ રહ્યો છું તો સ્ટ્રક્ચર ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે 200 એક અલ્ટિમેટ સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે. લાસ્ટ 2 વાર માર્કેટે ત્યાંથી સપોર્ટ લીધો છે, ઝોમેટોએ ત્યાંથી સપોર્ટ લીધો છે. સો હું એવું કહીશ કે 200 એક સારો એવો સપોર્ટ ઝોન છે. હવે હું થોડું ચાર્ટને વધારે એલેબરેટ કરું તો ત્યાં આગળ હું જોઈ રહ્યો છું કે મંથલી ચાર્ટ ફ્રેમમાં 195 રૂપિયા 20 EMA બતાવી રહી છે. તો એ ત્યાં આગળ બી એક સપોર્ટ ઝોન છે. તો 195 થી 200 એનો સપોર્ટ ઝોન છે. જ્યાં સુધી એના નીચે એ જતો નથી અને ત્યાં નીચે 195 નીચે ઓલમોસ્ટ 1-2 દિવસ સસ્ટેન નથી થતો, ત્યાં સુધી ટેકનિકલ ચાર્ટ પર સ્ટ્રક્ચર સારું છે. એના પછી સ્ટ્રક્ચર વીક થઈ જાય છે. જ્યાં સુધી સવાલ આપણે કહીએ કે ઇમ્પ્રુવમેન્ટનો છે, બિઝનેસ ડાયનેમિક્સના ઇમ્પ્રુવમેન્ટનો છે, તો હું દેખી રહ્યો છું કે ભાઈ સેક્ટરમાં બીજા સ્ટાર્ટઅપ્સ એગ્રેસિવલી સ્પેન્ડ કરી રહ્યા છે, પોતાને ટાયર 3, ટાયર 2 સિટીઝમાં એક્સપાન્ડ કરી રહ્યા છે. એની કમ્પેરેટિવલી ઝોમેટો બહુ સ્લોલી જઈ રહ્યો છે, કેશ બર્નિંગ બહુ ઓછી કરી રહ્યો છે. સો મને એવું લાગે છે કે કમ્પેર ટુ અનલિસ્ટેડ પ્લેયર સ્ટાર્ટઅપ્સ એનું કેશ બર્નિંગ થોડું ધીમું છે, જે એની બેલેન્સ શીટને ખરાબ નથી કરતું. એક એનો એ પોઝિટિવ બાજુ એ છે. કોમ્પિટિશનના કારણે મને એવું લાગે છે કે રેવન્યુનો જે ગ્રોથની વિઝિબિલિટી છે એ થોડી ઓછી થઈ શકે છે, રેવન્યુના ગ્રોથ ઓછા આવી શકે છે. બટ ઓવરઓલ જે રીતે સેક્ટર મૂવ કરી રહ્યું છે અને જે રીતે આપણે કહી શકીએ કે ભાઈ લોકોની હેબિટ ચેન્જ થઈ રહી છે, એ રીતે જોતા ફ્યુચર ગ્રોથ હજી બી ઇન્ટેક્ટ લાગી રહ્યો છે. તો આ વસ્તુમાં મને એવું લાગે છે કે જો તમે બહુ જ લાંબા યાની કે 2 થી 3 વર્ષના પિરિયડ માટે સ્ટોક્સને જોઈ રહ્યા હો તો ડેફિનેટલી આ સ્ટોક આ પ્રાઇસ પર સારો છે. પણ જો તમારું શોર્ટ ટર્મ વ્યૂ હોય તો ટેકનિકલ લેવલ્સ જે મેં તમને રેકમેન્ડ કર્યા એ લેવલના સપોર્ટથી તમે એને બાય કરજો. એ લેવલ તૂટ્યા પછી ડેફિનેટલી તમે આમાંથી એક્ઝિટ થઈ જજો. માર્કેટના જે સ્ટ્રક્ચર છે, હાલ પૂરતું માર્કેટનું સ્ટ્રક્ચર કન્સોલિડેશન અને રેન્જ બાઉન્ડ બતાવી રહ્યું છે. પણ જેમ જેમ રિઝલ્ટ સિઝન અનફોલ્ડ થશે એમ માર્કેટનું સ્ટ્રક્ચર બદલાતું જશે. અને જેવી જો રિઝલ્ટ સિઝન માર્કેટ એક્સપેક્ટેશન કરતાં વીક હશે તો માર્કેટમાં હજી પણ કરેક્શન આવી શકે છે. તો ઇન્વેસ્ટર્સને મારી આ ખાસ એડવાઇસ છે, મીન્સ બી કેરફુલ, બ્રેઝ યોર સેલ્ફ. માર્કેટમાં વોલેટિલિટી હજી પણ ઇન્ટેક્ટ રહેશે અને માર્કેટ એક સામતું સીધું વી શેપ રિકવરી મારે એવા હાલ પૂરતા કોઈ સાઇન નથી. સો કેરફુલી ઇન્વેસ્ટ કરજો. અને જે સેક્ટર આપણે પહેલાં બી આ સેશનમાં ડિસ્કસ કર્યા, IT, ફાર્મા, મેટલ, એનાથી શક્ય હોય તો દૂર જ રહેજો. જી જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ ઝોમેટો ઉપર કે જેમાં સર કીધું લોંગ ટર્મ વ્યૂ પ્રમાણે લેવલ બરાબર છે. અગર તમે શોર્ટ ટર્મ માટે વાત કરો તો 155 લેવલ છે કે જેના સપોર્ટ સાથે તમે અહીંથી ખરીદી કરી શકો છો. પરંતુ સર એક બીજો રિપોર્ટ છે જે આપણે ચર્ચા કરવી જોઈએ, AB ફેશન ઉપર આપણને રિપોર્ટ આવ્યો છે. 2 રિપોર્ટ આવે છે, બંને તરફથી આપણને અહીંયાથી નેગેટિવ રિવ્યૂ આપવામાં આવે છે. શરૂઆત કરીએ મોર્ગન સ્ટેનલીથી. મોર્ગન સ્ટેનલી અહીંથી અંડરવેટ રેટિંગ AB ફેશન ઉપર આપી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે અહીંયા અંડરવેટ રેટિંગ સાથે ટાર્ગેટ તેઓ 271નો આપી રહ્યા છે. એટલે કે ઓલરેડી જે કરંટ માર્કેટ પ્રાઇસ છે એનાથી તો ઉપર જ છે, પરંતુ જે આપણે પહેલાં જે ટાર્ગેટ આપ્યા છે એનાથી ખાસા ઘટાડે છે. એમનું કહેવું છે કે કંપનીની જે મુખ્ય પ્રાથમિકતા છે એ કંપનીનો નફો છે, કંપનીનું જે ફોકસ છે એ ગ્રોથ ઉપર હોવું જોઈએ.
અને આ જ વસ્તુ આપણે નજર કરીએ તો જે મોર્ગન સ્ટેનલી તો કહી રહ્યા છે, પરંતુ સાથે સાથે સિટી પણ કહી રહ્યા છે. તેઓ સેલના રેટિંગ અને 260ના ટાર્ગેટ આપે, જે ઓલમોસ્ટ આજનું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. એમનું કહેવું છે કે આવનારા 5 થી 7 વર્ષ સુધી નવા મર્જર અને નવા ફંડિંગની શક્યતા કંપનીમાં ઓછી છે અને કંપનીનું ફોકસ અહીંયા પણ એમનું કહેવું છે કે કંપનીનું ફોકસ નફા ઉપર છે, ગ્રોથ ઉપર નથી. અને સ્વાભાવિક છે સર કે કોઈ બી કંપની હોય એને એમનું ફોકસ ગ્રોથ ઉપર રાખવું છે, કે જ્યારે ગ્રોથ થશે કંપનીમાં તો ઓટોમેટિક નફો તો આવવાનો જ છે, પરંતુ ડાયરેક્ટ કંપની નફા ઉપર જ અહીંયા જોઈ રહી છે. તેમનું જે બિઝનેસ એક્સપાન્શન, જે ગ્રોથ કરવાનો એની પર ફોકસ નથી એવું બ્રોકરેજ હાઉસનું માનવું છે. એ જ કારણથી તેઓ ક્યાંક ને ક્યાંક કોશન રાખવાની સલાહ આપી રહ્યા છે સર AB ફેશન. તમે આ સેક્ટરમાં જોશો ને તો એક બહુ જ મોટો પ્લેયર એન્ટર થઈ ગયો છે અને એગ્રેસિવલી માર્કેટ શેર ખાઈ રહ્યો છે. એ છે ટ્રેન્ડ થ્રુ જુડિયો વેસ્ટ સાઇડ આપણે જુઓ તો એટલું સ્ટોર એક્સપાન્શન કરી રહ્યો છે અને એના કારણે એનો માર્કેટ શેર ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે. જબકે ABFRL ખાસ કરીને એની પેન્ટાલુન્સ નો જે સ્ટોર છે એમાં સ્ટોર એડિશન એકદમ સ્લો છે. સો ડેફિનેટલી જે ફોરેન બ્રોકર્સ છે એમનો વ્યૂ બિલકુલ સાચો છે. કમ્પેરેટિવલી ટ્રેન્ડ ABFRLનું જે ફોકસ છે એ ગ્રોથ ઉપર નથી, પ્રોફિટને પ્રિઝર્વ કરવામાં છે. અને કેપિટલ માર્કેટ નાઉઅડેઝ ગ્રોથને વધારે પ્રાયોરિટી આપે છે કમ્પેર ટુ પ્રોફિટ. સો એના કારણે જ તમે જોઈ શકશો તો ક્લિયર એક ડિફરન્સ દેખાઈ રહ્યો છે ટ્રેન્ડના પ્રાઇસમાં છેલ્લા 1 થી 1.5 વર્ષમાં અને ABFRL. અને મારું એવું માનવું છે કે ABFRL ઓન ચાર્ટ બી તમે જુઓ તો સ્ટ્રગલ કરી રહ્યો છે, કન્ટિન્યુઅસલી 50 EMA ઉપર ક્લોઝ આપવા માટે ટ્રાય કરી રહ્યો છે, બટ કોઈ વોલ્યુમ એક્ટિવિટી કે પ્રાઇસ એક્શન દેખાઈ નથી રહ્યું. તો ઓવરઓલ આ રિપોર્ટ જુઓ, તમે ફંડામેન્ટલ્સ જુઓ અને ટેકનિકલ ચાર્ટ ઉપર જુઓ તો સ્ટોક કન્સોલિડેટ ટુ વીક દેખાઈ રહ્યો છે. મને એવું લાગે છે કે આ સ્ટોક શક્ય હોય તો આપણે અવોઇડ જ કરવો જોઈએ. અને જો કોઈ ઇન્વેસ્ટર ઓલરેડી ઇન્વેસ્ટેડ છે તો એ લોકોએ 240ના SL સાથે આને હોલ્ડ કરી શકે છે, એના નીચે જાય તો એક્ઝિટ કરી દેવો જોઈએ. જી બિલકુલ. તો ઓવરઓલ આપણા વાતથી AB ફેશન કે જેની ઉપર આપણને વ્યૂ બની રહ્યો છે થોડો કોશન રાખવાની. પરંતુ બેન્કિંગ સેક્ટર ઉપર ફરીથી આપણે આવીએ તો એક RBL બેંક આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ અને સાથે સાથે કેનેરા બેંક પણ. RBL બેંકમાં ઓલરેડી આપણને જે સવારે અપડેટ્સ આવ્યા હતા કે જે બાદ અમુક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા. સૌથી પહેલાં જો એક વખત અપડેટ્સ તમને રિપીટ કરી દઉં, તેમણે જે ડિપોઝિટ છે 7% ગ્રોથ બતાવે છે, કાસા 4% વધારો બતાવે છે, ગ્રોસ એડવાન્સીસ 11% વધ્યા છે, પરંતુ કાસા રેશિયો થોડોક ઘટ્યો છે. હવે અહીંથી આપણને જે રિપોર્ટ સામે આવે છે તો રિપોર્ટમાં આપણે જોઈએ તો RBL બેંક ઉપર આપણને અહીંથી અંડરવેટ રેટિંગ આપવામાં આવે છે મોર્ગન સ્ટેનલી તરફથી. તેઓ ટાર્ગેટ ઘટાડીને 150નો કરી રહ્યા છે. એમનું કહેવું છે કે ડિપોઝિટ અને લોનમાં તેઓ માર્કેટ શેર ગુમાવ્યો છે અને રિટેલ બિઝનેસ હજુ પણ અહીંથી થોડું કંઈથી પોઝિટિવ છે, પરંતુ ડિપોઝિટ અને લોનને લઈને તેઓ ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે. એ જ કારણથી તેઓ થોડો નેગેટિવ રિવ્યૂ આપે છે, 150ના ટાર્ગેટ આપી રહ્યા છે. હવે સામે બીજી તરફ આપણે વાત કરીએ તો એક આપણે અહીંયા યુનિયન બેંક કે જે અહીંયાથી આપણે વાત કરીએ તો યુનિયન બેંક આપણે ખાસ કરીને જોઈએ એના પણ અપડેટ્સ આપણને સામે આવ્યા હતા કે જેમાં એમનું જે ઓવરઓલ જે બિઝનેસ છે ક્યાંક ને ક્યાંક થોડોક પોઝિટિવ આપણને જે જોવા મળ્યો અને એને બાદ આપણે સ્ટોકમાં પણ થોડું નીચલા સ્તરથી થોડી ખરીદ આવી. નાણાકીય વર્ષ 2025માં યુનિયન બેંક જે ગાઈડન્સ છે એ ઓલરેડી ચૂકી ગઈ છે, કારણ કે ઓલરેડી એમણે જે ગાઈડન્સ આપ્યા હતા એના કરતાં ક્યાંક ને ક્યાંક મિસ છે. નાણાકીય વર્ષ 2025માં એમણે જે લોન ગ્રોથ છે ગાઈડન્સ એ જે 13% એમણે આપ્યો હતો એની સામે 8.6%, અહીંયા પણ નેગેટિવ થયું. નાણાકીય વર્ષ 2025માં એમણે જે ડિપોઝિટ ગ્રોથ ગાઈડન્સ છે 9 થી 11% આપ્યો હતો એની સામે ઘટીને 7.2%. એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે બધી બેંકો છે થોડોક ચિંતાનો વિષય બતાવી રહ્યા છે. આ તો જસ્ટ અપડેટ છે, હજી રિઝલ્ટ આવશે એટલે સ્વાભાવિક છે સ્ટોક વધારે આપણને પેનિકમાં જોવા મળી શકે. તો સર એક વખત RBL બેંક અને યુનિયન બેંક બંને આપણે ચર્ચા કરી લઈએ સર. સો હું તમને કહું તો RBL બેંકનો ચાર્ટ મને થોડું પોઝિટિવ લાગી રહ્યો છે, બિકોઝ બેન્કિંગ સેક્ટર ઇટસેલ્ફ બહુ પોઝિટિવ છે. આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને છેલ્લા 10 ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ સેક્ટર સારું મૂવ કરી રહ્યું છે. RBL બેંક અને યુનિયન બેંક બંનેએ EMA 2050નું બ્રેકઆઉટ કરેલું છે, ક્રોસઓવર પોઝિટિવ ક્રોસઓવર કરેલું છે. સો હાલ ઉપરના ટોપના લેવલ ઉપર ખાસ કરીને RBL બેંક 180ના લેવલ ઉપર કન્ટિન્યુઅસલી જવા ઉપર સ્ટ્રગલ કરી રહ્યો છે, બટ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સારું છે. જ્યાં સુધી સવાલ યુનિયન બેંકનો છે તો ત્યાં પણ આપણે સેમ વસ્તુ જોઈ રહ્યા છીએ કે યુનિયન બેંક પણ તમે જોશો તો 135 ઉપર જવાનો એટેમ્પ્ટ કરી રહ્યો છે, 135 ઉપર જવાનો એટેમ્પ્ટ કરી રહ્યો છે, બટ એ જઈ નથી રહ્યો. બટ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર એનું પણ સારું છે. જેવું મેં પહેલાં પણ કહ્યું એમ કે બેન્કિંગ સેક્ટર 9 એપ્રિલ સુધી પોઝિટિવ મોમેન્ટમમાં રહેવું જોઈએ, બિકોઝ જો રેટ કટનો ન્યૂઝ છે એ તો છે જ, એ તો ઓલરેડી માર્કેટ જાણે છે કે રેટ કટ તો આવશે જ, પણ એની સાથે સાથે માર્કેટને એક્સપેક્ટેશન છે કે RBI એવી વિઝિબિલિટી મૂકે
કે આવનારા સમય દરમિયાન ઓર એગ્રેસિવલી રેટ કટ કરી શકે છે કે જેથી કરીને ઇકોનોમીને ટ્રમ્પના જે ટેરિફ છે એની સામે પ્રોટેક્શન મળે, કન્ઝપ્શન ઓવરઓલ ઇમ્પ્રૂવ થાય અને આપણો જે જીડીપી ગ્રોથ છે એની જે ટ્રેજેક્ટરી છે એ મેન્ટેન રહે. જી સો બિલકુલ. મને એવું લાગે છે બેન્કિંગ સેક્ટર એના કારણે પોઝિટિવમાં છે અને બેન્કિંગના બધા પ્લેયર પણ પોઝિટિવમાં છે. અને આવનારા સમય દરમિયાન જે સૌથી વધારે જોવાનું મારા હિસાબથી જે મેટ્રિક્સ છે એ છે બેંક્સના ડિપોઝિટ ગ્રોથ. આપણે પાસ્ટમાં જોયું હતું કે બેંક્સના ડિપોઝિટ ગ્રોથ નહોતા થઈ રહ્યા બિકોઝ ઓફ કેપિટલ માર્કેટ બહુ સારું વર્ક કરી રહ્યું હતું કે લોકો એમના એમાઉન્ટ ઇન્વેસ્ટ બેંકમાં એફડીની જગ્યાએ કેપિટલ માર્કેટમાં કરી રહ્યા હતા. હવે આ જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કેપિટલ માર્કેટ 2025ની શરૂઆતથી સ્ટ્રગલ કરી રહ્યું છે, તો શું ડિપોઝિટ ગ્રોથ ઇમ્પ્રૂવ થશે? અને જો ડિપોઝિટ ગ્રોથ ઇમ્પ્રૂવ થાય, જો કાસા ડિપોઝિટ ઇમ્પ્રૂવ થાય, તો બેન્કિંગ સેક્ટરનો પ્રોફિટ ગ્રોથ પણ પાછો ટ્રેક ઉપર આવી શકે છે. તો આ વખતના રિઝલ્ટ આપણને વધારે વિઝિબિલિટી આપશે અને આરબીઆઈની પોલિસી પણ વધારે વિઝિબિલિટી આપશે કે બેન્કિંગ સેક્ટર કેવું રહી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ ફોકસ જે છે એ બની રહ્યું છે આરબીઆઈ પોલિસી ઉપર કે જે હવે બેન્કિંગ સેક્ટરનેથી ખાસ કરીને આગળની મૂવ બતાવતું જોવા મળે છે. પરંતુ સર એક ક્વિક વ્યૂ બજાજ ફાઇનાન્સ ઉપર પણ લેવા માંગીશ, કારણ કે બજાજ ફાઇનાન્સમાં પણ આપણે જોઈએ એક ટાઈમે આપણને 8,200 થી 9,200ની રેલી વન વે જોવા મળી. જે બાદ થોડું નફા વસૂલી આવી, ગઈકાલે સમાચાર આવી ક્રેડિટ કાર્ડના જે ડેટા લિંક થતા એના લઈને આરબીઆઈએ પણ અમુક ચેતવણી આપી. એ બાદ સ્ટોક ગઈકાલે ઘટ્યો હતો, પરંતુ આજે પણ એમાં અપડેટ્સ આવ્યા અને ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી જોવા મળી છે. અને જે અનુમાન હતું એના કરતાં સારા અપડેટ્સ આપણને બજાજ ફાઇનાન્સના જોવા મળે. સર એક વખત વ્યૂ આપણે બજાજ ફાઇનાન્સ ઉપર પણ લઈ લઈએ. મારું એવું માનવું છે કે જો નિફ્ટી 50માં સેન્સેક્સમાં કોઈ એક કંપની છે કે જેનામાં હું આંખ મીચીને તેજી કરી શકું તો એ બજાજ ફાઇનાન્સ છે. ટેકનિકલ ચાર્ટ એકલો સોલિડ સ્ટ્રોંગ છે. તમે જુઓ છેલ્લા 3 વર્ષનું કન્સોલિડેશન બ્રેકઆઉટ થયું છે 7400 ઉપર અને એના પછી સ્ટોક્સે પાછું વળીને જોયું નથી. ટેકનિકલ ચાર્ટ કાલના ન્યૂઝના બાવજૂદ આપણે જોઈ રહ્યા છીએ કે આજે પણ ટેકનિકલ ચાર્ટ સપોર્ટ કરી રહ્યો છે. આજે બી એ પોઝિટિવ ટેરેટરીમાં બંધ આવ્યો છે. મને એવું લાગે છે બજાજ ફાઇનાન્સ અહીંયાથી ઓર તેજી કરી શકે છે. 8,200 એક અલ્ટિમેટ સપોર્ટ ઝોન છે. જો એ તોડીને એક દિવસ એના નીચે ટ્રેડ કરે તો જ બજાજ ફાઇનાન્સનો ચાર્ટ નેગેટિવ થાય છે. અધરવાઇઝ બજાજ ફાઇનાન્સ એવરી ડીપમાં બાય ઓપોર્ચ્યુનિટી છે, તમે ડેફિનેટલી એને લઈ શકો છો. જે બિલકુલ બાય ઓન ડીપ અહીંયાથી આપણને બની રહ્યું છે બજાજ ફાઇનાન્સ કે જેમાં જ્યારે પણ મોકો મળે ખરીદીની તક આપણે લેવી જોઈએ. વાત થઈ બજાજ ફાઇનાન્સ ઉપર, જેની ઉપર આપણે ફોકસ રહેશે. પરંતુ હવે જોઈએ તો આજે આપણે મિડ કેપ અને સ્મોલ કેપ ખાસ એવા આપણને ઘટાડામાં જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે લોકોના પોર્ટફોલિયોમાં કે એસઆઈપીમાં ક્યાંક ને ક્યાંક થોડી નેગેટિવ ઇમ્પેક્ટ આપણને આમાં વધારે જોવા મળી શકે છે. પરંતુ સર આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. હા, ડેફિનેટલી એઝ અ ડિસ્ક્લોઝર હું કહેવા માંગીશ કે જે બી સ્ટોક કે સેક્ટર મેં આજે આ સેશનમાં ડિસ્કસ કર્યા હોય કે રેકમેન્ડ કર્યા હોય, હોઈ શકે છે કે મેં આ સ્ટોક અને સેક્ટર મારા ક્લાયન્ટ્સને સજેસ્ટ કર્યા હોય. મારી કોઈ પર્સનલ પોઝિશન આ સ્ટોક કે સેક્ટરમાં નથી. જી બિલકુલ. ખૂબ ખૂબ આભાર સર શોમાં આવવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ. તો વાત કરીએ હવે આપણે માર્કેટ ઉપર, તો આપણે ઘટાડા સાથે આજે બંધ થઈ રહ્યા છે. 300 અંકથી વધુની કમજોરી આજે આપણને જોવા મળી રહી છે, જે થોડુંક પેઇનફુલ છે. બેંક નિફ્ટી થોડીક મજબૂતીના મૂળમાં છે, કારણ કે સરે પણ જેમ વાત કરી, મેં પણ તમને અગાઉમાં વાત કરી હતી કે આવો મેઇન ઇવેન્ટ છે આરબીઆઈની મોનેટરી પોલિસી. જો વ્યાજદરમાં ફરી ક્યાંક ને ક્યાંક ઘટાડો કરવામાં આવ્યો તે થોડુંક માર્કેટના સેન્ટિમેન્ટને બૂસ્ટ કરશે અને થોડીક પોઝિટિવિટી જોવા મળી શકે છે. પરંતુ એઝ ઓફ નાવ હવે છે વીકેન્ડ, તો વીકેન્ડમાં આઈ હોપ કે કોઈ પોઝિશન બોલી કેરી ફોરવર્ડ નહીં કરી હોય અને લોકો શાંતિથી વીકેન્ડ ચીલ કરશે. કારણ કે હવે જે જોવાનું રહેશે સોમવાર આવશે. સ્વાભાવિક છે કે જે ટ્રમ્પની જે ટેરિફ એક્શન છે, ટેરર, એ હજુ એટલો જલ્દી નહીં પતે. એટલે કે હજુ પણ 1-2 અઠવાડિયે આપણને આની એક્શન જોવા મળશે. એટલે કે એ જ કારણથી ઘણા બધા સેક્ટર છે કે જે મોટી હલચલમાં આપણને જોવા મળશે અપડાઉનમાં. એટલે એવા બધા વચ્ચે થોડીક સાવચેતી પણ રાખવી જોઈએ. હા, એવા ઘણા બધા સ્ટોક હશે કે જે આપણને નાના એવા ઘટાડામાં, નાના ડીપમાં આપણને સારા બાઇંગ વેલ્યુઓ પણ ખરીદવા મળશે. તો એવા ટાઈમે એ સ્ટોક ઉપર આપણે સારી એવી રણનીતિ અપનાવી ખરીદીનો તક લેવી જોઈએ. પરંતુ ઓવરઓલ વ્યૂ આમાં હાલ પોઝિટિવ બની રહ્યો છે. તો ઓવરઓલ આ વાત થઈ આપણે આજના શોના કન્ક્લુઝનની. તો આવો આ સાથે મને પણ આપો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.